મંગલ. ધમ્મો મંગલમ સિદ્ધ પ્રભુ મંગલમ. બોલીએ ધમ્મો મંગલમ સિદ્ધ પ્રભુ મંગલમ. ગુરુદેવ મંગલમ દેવાધિદેવ મંગલમ. ગુરુદેવ મંગલમ દેવાધિદેવ મંગલમ. ધમ્મોત્તમ સિંહ પ્રભુત્તમ. ધમ્મોત્તમ સિંહ પ્રભુત્તમ. ગુરુદેવ ઉત્તમ દેવાધિદેવ ઉત્તમ. ગુરુદેવ ઉત્તમ દેવાધિદેવ ઉત્તમ. ધમ્મો શરણમ સિદ્ધ પ્રભુ શરણમ. ધમ્મો શરણમ સિદ્ધ પ્રભુ શરણમ. ગુરુદેવ શરણમ દેવાધિદેવ શરણમ. ગુરુદેવ શરણમ દેવાધિદેવ શરણમ. ચાર મંગલમ ચાર ઉત્તમ શરણમ. ચાર મંગલમ ચાર ઉત્તમ શરણમ. શુભકરણમ સદાય શુભહરણમ. શુભકરણમ સદાય શુભહરણમ. વીરચરણમ સુખરાજકરણમ. વીરચરણમ સુખરાજકરણમ. શાંતિકરણમ દુઃખદર્દહરણમ. શાંતિકરણમ દુઃખદર્દહરણમ. ધમ્મો મંગલમ સિદ્ધ પ્રભુ મંગલમ. ધમ્મો મંગલમ સિદ્ધ પ્રભુ મંગલમ. ગુરુદેવ મંગલમ દેવાધિદેવ મંગલમ. ગુરુદેવ મંગલમ દેવાધિદેવ મંગલમ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મનવાંછિત ફળે દાતા. મનવાંછિત કવિતાપૂર્વકમ માયિ સંજમેણ તવેણ. કવિતાપૂર્વકમ માયિ સંજમેણ તવેણ. સિદ્ધિમગ્ગમ અનુપત્તા તાઈણો પરિણીવુણા. તાઈણો પરિણીવુણા. સૃષ્ટિનો પ્રત્યેક જીવ સુખ શાંતિ અને આનંદનો ઈચ્છુક છે. મારા દુઃખો કેમ જાય અને મને સુખ કેમ મળે એની જ ચારે ગતિના જીવો ગવેષણા કરે છે. મારું દર્દ કેમ જાય અને હું સ્વસ્થ કેમ બનું. મારી તકલીફો કેમ દૂર થાય અને મને સંપૂર્ણ સુવિધા કેમ મળે એના બધાના આપણા બધાના પ્રયત્ન છે.
જેટલા પણ જન્મ ધારણ કર્યા, જેટલા પણ જીવન મેળવ્યા, જેટલું પણ જીવ્યા, એમાં આ બે જ કામનાઓ હતી આપણી, કે મારું દુઃખ જાય અને મને સુખ મળે. પછી વિદ્યાર્થી હોય તોય કે વેપારી હોય તોય, ધાર્મિક વ્યક્તિ હોય કે સંસારી વ્યક્તિ હોય, એ બધાની આ જ ગવેષણા, આ જ ઈચ્છા છે કે મને સુખ મળે અને મારું દુઃખ જાય. પ્રભુ મહાવીરે આનાથી ત્રીજી કઈક વાત કરી છે. સુખ તારું મળી જાય અને તારું દુઃખ ચાલ્યું જાય, એવી તે ઝંખના ઘણા ભવોથી તે કરી છે. પણ મહાવીર કહે છે, મારા પાપોનો ક્ષય થઈ જાય અને મારા ગુણોનું પ્રકટીકરણ થઈ જાય, એવી ખેવના તે બહુ ઓછી કરી છે. મારા દોષોનો નાશ થઈ જાય અને મારા ગુણોનું સર્જન થઈ જાય, એવું તે બહુ ઓછું માંગ્યું છે. શું માંગ્યું છે વધારે? સુખ. મારું સુખ મારી પાસે રહે એવી કલ્પનાઓ કરી છે, પણ હું વધારે ને વધારે સાધના કરું એવી ઈચ્છાઓ બહુ ઓછી કરી છે. મારું દુઃખ ચાલ્યું જાય એના માટેના મેં બહુ જ અથાગ પ્રયત્નો કર્યા છે, પણ મારા દોષ જીવનમાંથી ચાલ્યા જાય એવી ખેવનાઓને પ્રયત્નો બહુ ઓછા કર્યા છે. અને જૈન દર્શન કહે છે, બધા દુઃખોનું કારણ છે દોષ અને બધા જ સુખોનું કારણ છે તમારું પુણ્ય. પુણ્યનું સર્જન કરીશ તો તારી સામે સુખ આવશે, અને પાપનું સર્જન કરીશ તો તારી સામે દુઃખ આવશે. તારું અજ્ઞાન જ્યાં સુધી હટાવીશ નહીં, ત્યાં સુધી તારા અંદરની ઈચ્છાઓ, કામનાઓ પૂરી થશે નહીં. કારણ કે તારી અજ્ઞાનતા છે કે પુણ્ય દ્વારા હું સુખી થઈશ, તારી અજ્ઞાનતા છે કે પાપના કારણે દુઃખી થઈશ. પણ જૈન દર્શનનું જ્ઞાન કહે છે, ન તો પુણ્ય તમને સુખી કરી શકે, ન તો પાપ તમને દુઃખી કરી શકે. તમારા મેઇન દુઃખનું કારણ છે અજ્ઞાનતા. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્નો પૂછ્યા છે. કેટલા પ્રશ્નો પૂછ્યા છે? તમને કેટલા છે? હા, તમને કેટલા છે? બે વ્યક્તિને પ્રશ્ન ન થાય. એક કેવળ જ્ઞાનીને, કેવળ જ્ઞાની હોય એને પ્રશ્ન ન થાય. કીર્તિભાઈ, કેવળ જ્ઞાની હોય ને એને, કીર્તિભાઈ, પ્રશ્ન ન થાય. કે જેને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એને હવે કોઈ સમસ્યા જ નથી, કોઈ શંકા જ નથી. કારણ કે એને બધી જ ખબર છે, બધી જ વ્યવસ્થાની ખબર છે. ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જેને વ્યવસ્થિત રીતે હવે જ્ઞાન થઈ ગયું છે. હાથમાં પડેલી વસ્તુ જેમ દેખાય એમ આખું વિશ્વ દેખાય આ કેવળ જ્ઞાનમાં. વિજ્ઞાન તો હજી હમણાં બધું કહે છે કે આવું છે, આવું છે, આવું છે, અને આપણને આશ્ચર્ય થાય કે ઓહો, વગર વાયરે પણ કામ થઈ જાય, રિમોટ થી પણ કામ થઈ જાય, મોબાઈલ અહીંયા કરીને વિશ્વના છેડા સુધી પહોંચી જઈએ અને રિલે થતું હોય ક્યાંથી અને ક્યાંનું ક્યાં એ દ્રશ્ય તમારા ટીવીમાં કાચી વિધિન સેકન્ડમાં તમને એ દેખાઈ જાય. આવા કેટલાક ચમત્કારો તમને દેખાય છે. પ્રભુ મહાવીરે તો એના કેવળ જ્ઞાનમાં કહ્યું કે પૂદગલોની આ કરામત છે, પૂદગલોની આ એક વ્યવસ્થા છે. સૂક્ષ્મ પૂદગલો દ્વારા આ બધું થઈ શકે, તો પૂદગલ દ્વારા જો આ થઈ શકે તો આત્માના પરિણામ દ્વારા શું ન થઈ શકે? જે પૂદગલોના સંશોધનમાં સફળ થાય તેને વૈજ્ઞાનિક કહેવાય, જેને આત્માના સંશોધનમાં સફળતા મળે તેને જ્ઞાની કહેવાય. સાધનોની અંદરમાં જે સફળ બને તેને વિજ્ઞાની કહી શકાય, પરંતુ સાધનામાં જે સફળ બને તેને જ્ઞાની કહી શકાય. જ્ઞાની બનવું છે કે વિજ્ઞાની? હા, શું બનવું છે? વૈજ્ઞાનિક જે હોય છે એને શોધે છે, અને જ્ઞાની છે જગતના જીવોને ન પણ દેખાય એને પણ શોધીને બતાવે છે. પૃથ્વીમાં જીવ છે, પૃથ્વીની અંદરમાં જીવો છે એવું સંશોધન કેટલા વર્ષો પછી
વર્ષો પહેલા થયું હતું એમ કહો છો, પણ મારા મહાવીરે તો 2600 વર્ષ પહેલા અને ઋષભદેવ ભગવાને તો યુગો યુગો પહેલા આ વાતની જણાવત કરી હતી કે કાચા પાણીની અંદરમાં જીવ છે એવું વિજ્ઞાને જ્યારે પ્રૂવ કર્યું ત્યારે આપણે કહ્યું કે જોયું વિજ્ઞાને કર્યું, પણ મારા જ્ઞાનીઓએ તો પહેલા જ કહી દીધું હતું કે પાણીની અંદરમાં પણ જીવ છે, પાણીની અંદરમાં પણ જીવોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. વનસ્પતિની અંદરમાં જીવ છે ને વનસ્પતિમાં કેટલા જીવો છે ખબર છે તમને? હા, વનસ્પતિની અંદરમાં કેટલા જીવો છે ખબર છે તમને? 3 પ્રકારના. હા, સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા, ત્રણેય ભેદો વનસ્પતિમાં છે. અને સૌથી હાઈએસ્ટ કાળ, સૌથી હાઈએસ્ટ જો જીવ રહ્યો હોય ને તો પૃથ્વીમાં નહીં, પાણીમાં નહીં, અગ્નિમાં નહીં, શેમાં રહ્યો છે? સૌથી હાઈએસ્ટ વનસ્પતિની અંદરમાં જીવે જન્મ મરણ કર્યા છે, સૌથી હાઈએસ્ટ. કારણ કે એક પાંદડું તમે કોઈ પણ વૃક્ષનું એક પાંદડું તોડો ને સાહેબ, એક જ પાંદડું, અને એ પાંદડામાંથી એક જીવને પારેવો બનાવવા, પારેવો એટલે કબૂતર, એક જીવને જો કબૂતર બનાવવામાં આવે અને એ કબૂતર એમાંથી બનતા જ જાય, શાસ્ત્રકાર કહે છે 14 રાજલોક આખો ભરાઈ જાય છતાં એક પાંદડામાંથી જીવો પૂરા બહાર આવી ન શકે એટલા જીવો એક પાંદડામાં છે. અને આ ભેજુ માણસ કહે છે કે સાહેબ લીલોતરી કેમ નહીં ખાવાની? અરે ભગવાનનું ગણિત તો સમજ તો ખબર પડે તને. તમે 1 કિલો કઠોળ ખાઓ અને એક પાંદડું ખાઓ, બંનેની અંદરમાં કહે છે પાંદડાના અંદરમાં રહેલા જીવોની સંખ્યા વધારે અને કઠોળની અંદરમાં જીવોની સંખ્યા ઓછી, કારણ કે એક દાણામાં એક જ જીવ છે. જ્યારે પાંદડાની અંદરમાં તો જરા બેલેન્સ કરો, પાંદડાની અંદરમાં તો તમને ખબર છે ને કે એક પાંદડામાં અસંખ્યાત જીવો અને મગના દાણાની અંદરમાં એક દાણાની અંદરમાં એક જ જીવ. હવે તમે સમજો કે 1 કિલો તમે કઠોળ ખાઓ છો અને એક પાંદડું વનસ્પતિ ખાઓ છો, તો બંનેની અંદરમાં કહે છે ભગવાન કે વનસ્પતિના જીવો વધારે, વનસ્પતિના જીવો વધી જાય અને મગના જીવો બહુ જ ઓછા રહે. એટલે કહ્યું કે કઠોળથી જો ચાલતું હોય તો વનસ્પતિનો તું ત્યાગ કર. બસ પરફેક્ટ. સમજાય છે મારી વાત? ભગવાન મહાવીરે આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિયમો બતાવ્યા છે. ભગવાન મહાવીરે કેવળ જ્ઞાનમાં જોઈને આ વસ્તુ બતાવી છે કે વનસ્પતિના જીવમાં તું ખૂબ રહ્યો હતો અને વનસ્પતિમાં પાછો તારે જન્મ ન લેવો હોય તો તું વનસ્પતિના શાકનો ત્યાગ કર. અને વનસ્પતિમાં પણ 2 તમને ઓપ્શન આપ્યા. એક પ્રત્યેક વનસ્પતિકાય, એક સાધારણ વનસ્પતિકાય. જો પ્રત્યેક વનસ્પતિકાયથી જો તને ચાલતું હોય તો સાધારણ વનસ્પતિકાય યાની કંદમૂળ એને તું ત્યાગી. એના વગર જો જીવી શકાતો હોય તો જીવી લે, કારણ કે કંદમૂળની અંદરમાં ભગવાને કહ્યું કે એક શરીરમાં અનંત જીવ. પેલામાં તો એક પાંદડામાં અસંખ્યાત જીવો હતા, આમાં એક શરીરમાં અનંત જીવો. અને એમ કહે છે કે એક બટાટાની અંદરમાં સોય લગાવો, સોયના અગ્રભાગ ઉપર અનંત શરીર હોય ને અનંત શરીરમાંથી એક શરીર અને એક શરીરમાં ભેજામાં નહીં બેસે. આપણા મગજમાં બેસે એવું નથી. કોનું ગણિત છે? ભગવાન. કોનું ગણિત છે? ભગવાન. કેવળ જ્ઞાનીનો ગણિત અજ્ઞાની લોકો નહીં સમજી શકે એટલે તર્ક કરે છે, વિતર્ક કરે છે. વનસ્પતિ કેમ નહીં ખાવાની? એને કહે છે કે જો અમે નહીં ખાઈએ તો અમારા શરીરનું પૌષ્ટિકપણું નહીં મળે, અમારા શરીરમાં વિટામિન નહીં મળે. અરે વિટામિનનો થામા જા ભારતની અંદરમાં તને ખબર પડે કે જેને દીક્ષા લીધી ત્યારથી લઈને 50 વર્ષ સુધી જેને વનસ્પતિ ખાધી નથી એવા મુનિવરો તમને આ ઇન્ડિયાની અંદરમાં જોવા મળે. એનું બધું ટેસ્ટ કરો, બધું જ નોર્મલ છે, કાંઈ જ તકલીફ નથી. 60 વર્ષથી વનસ્પતિ નહીં ખાનારા વ્યક્તિઓ પણ ચારિત્રના બળે ને બ્રહ્મચર્યના બળે બધા જ વિટામિન લઈ લે છે. ડોક્ટરના ગણિત ખોટા પડ્યા છે, વિજ્ઞાનનું ગણિત ખોટું પડ્યું છે, પણ મારા વિતરાગનું ગણિત આજ દિન સુધી ખોટું નથી પડ્યું. સમજાય છે મારી વાતો? પેલું તો કઠોળથી ચલાવી લો. અને પહેલા તો એમ જ કહું છું ઉપવાસ. હા, ખાવ જ નહીં. જૈન દર્શન તો એમ કે ખાવાની જરૂર જ નથી. બીજા નંબરમાં ખાવું જ પડે એમ હોય, તમારે જમવું જ પડે એમ હોય તો એક ટાઈમ જમો. મને ખબર છે એવું કંઈક આવ્યું હતું કે ભાઈ શંકરે એવા કંઈક પ્રસંગ બન્યો હતો ને તથાસ્તુ કહ્યું હતું કે સાહેબ હવે કંઈક ઉલટું સુલટું કરી નાખીએ, 3 ટાઈમ નાવું ને 1 ટાઈમ ખાવું હતું. અને હવે જમાનામાં ઉલટું થઈ ગયું, 1 ટાઈમ નાવું ને 3 ટાઈમ ખાવું. પહેલા તો જૈન દર્શન કે છે આહારનો ત્યાગ કર, આહાર સંજ્ઞાને છોડી દે. પણ નથી જ છોડી શકતો તો પછી એનું ઓપ્શન આપ્યું કે એકાસન કર. અને પહેલાના મુનિવરો બધા એક જ ટાઈમ જમતા હતા.
પહેલા પોરે સ્વાધ્યાય, બીજા પોરે ધ્યાન, ત્રીજા પોરે આહાર. આવી એક પદ્ધતિ. પહર એટલે 3 કલાક. 3 કલાક સુધી મુનિવર સ્વાધ્યાય કરે, 3 કલાક મુનિવરો ધ્યાન કરે અને 6 કલાક પછી જ્યારે બહાર આવે ત્યારે બીજા 3 કલાક એ માત્ર આહાર પાણીની અંદરમાં પસાર કરે અને પછી પાછો સ્વાધ્યાયનો ક્રમ ચાલુ થાય. આવી વ્યવસ્થાથી એક જ ટાઈમ આહાર લેવાનો મુનિવરને અને એક જ ટાઈમ આહારની અંદરમાં ચલાવી લેવાનું. પણ જો હવે એક ટાઈમમાં પણ નથી ચાલતું તો પછી કે ભાઈ હવે સવારે નવકાશી વાપર અને બપોરે આહાર કરીને સાંજે ત્યાગ કરી દે. એ પણ જો તારાથી ન થાય તો કે સવારે જમ, બપોર જમ, સાંજે જમ, પણ રાત્રિ ભોજન તો છોડ. ઓપ્શન આપીએ છે તમને કે ન જ ખાવું જોઈએ પણ ખાવું જ પડે તો આ ખા. એટલે ભગવાન મહાવીર કહે છે આની પાછળનું લોજિક એમ કહે છે કે આ બધા જીવો બિચારા એટલા બધા દુખી છે. સૌથી દુખી પૃથ્વી, પાણી. તમે એમ લાગે છે નરકના જીવો દુખી છે, પણ તમે અભ્યાસ કરશો ને છક્કાઈ જીવોનો તો તમને ખબર પડશે કે સૌથી હાઈએસ્ટ દુખી આ એકેન્દ્રીયના જીવો છે. એકેન્દ્રીયના જીવો ભયંકર દુઃખ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે આ આંખથી અંધ છે, કાનથી સાંભળતો નથી, ભયંકર કહેવાતી આ બિચારાને બીમારીઓ છે ને એવા માણસને ન બોલી શકે, ન સાંભળી શકે, ન જોઈ શકે એવા વ્યક્તિને ઝાડ જોડે બાંધી દેવામાં આવે અને 24 કલાક એને મારવામાં આવે અને પછી એની જે વેદના થાય ને, બોલી તો શકતો નથી, વ્યક્ત તો કરી શકતો નથી, એની જે વેદના હોય એના કરતા અનંત ઘણી વેદના એકેન્દ્રીયના જીવો ભોગવી રહ્યા છે. નરકમાંથી તો નીકળીને તીર્થંકર થવાની પણ વ્યવસ્થા છે, પણ આ એકેન્દ્રીયમાંથી નીકળીને તીર્થંકર થવાની પણ વ્યવસ્થા નથી. એટલે ભગવાન મહાવીરે વર્ષો યુગો પહેલા ઋષભદેવ ભગવાને આ વ્યવસ્થા બતાવી છે. એમાં મગજ ચલાવવાનું નહીં. સદ્દા ખોલીને કહી દેવાનું ભગવાન મન ન સમજ પડતી પણ તમે કીધું બરાબર છે. ગાડી ચલાવતા ના આવડતી હોય ને તો મગજ મારી ગઈ આમ ચલાવ તેમ ચલાવ, શાંતિથી બેસી રહેવાનું, આયુષ્યનો ભરોસો રાખીને. એક તો ચલાવતા આવડે અને જે ચલાવે એની જોડે સમજાય છે. એક તો ચલાવતા આવડે નહીં ને પાછું તમે મગજમારી કરો કે સાહેબ આમ કરજો ને તેમ કરજો, જરા ક્લચ ઉપર, જરા બ્રેક ઉપર પેલો તો ઉતર નીચે ચાલી જાય. નાવડી ચલાવતા ન આવડે તો અદબ પલાટી વાળીને બેસી જવાનું, એ હંકારે ત્યાં જવાનું. ભગવાન મહાવીરનું ગણિત સમજવાનું છે, ભગવાન મહાવીરનું વિજ્ઞાન સમજવાનું છે. પર્યુષણ પર્વનો આજે કયો દિવસ? 7મો દિવસ છે અને 7મા દિવસનો વિષય છે મારો થોભ નહીતર થાકી જઈશ. થોભ નહીતર થાકી જઈશ. આ વિશ્વની અંદરમાં ખૂબ દોડ્યા છીએ, વિશ્વમાં ખૂબ ખાધું છે, વિશ્વમાં બધી સંજ્ઞાના તોફાનો આપણે રચ્યા છે. એટલે ભગવાન મહાવીર કહે છે સંયમ થોભી જા. તારા મનને થોભાવી દે, તારા વિકલ્પોને થોભાવી દે, તારી ઈચ્છાઓને થોભાવી દે, તારી વાસનાઓને થોભાવી દે, તારી લાલસાને થોભાવી દે, તારી આસક્તિને થોભાવી દે. આખો તું થોભી જઈશ ને તો કર્મ ત્યારે ત્યાં થોભી જશે. તારી જાગૃતિ થાય તો કર્મની કોઈ તાકાત નથી કે પાપોની કોઈ તાકાત નથી કે તને દુર્ભાવમાં પણ લઈ જાય અને તને દુર્ગતિમાં પણ લઈ જાય. તારે ટકવું પડશે. જીભના સ્વાદ તારે છોડવા પડશે, કામના રસ તારે છોડવા પડશે અને એ નહીં છોડે તો પાપો બંધાશે અને પાપ બંધાશે પછી કર્મ તને નહીં છોડે. અટકવું છે, થોભી જવું છે કે હજી દોડવું છે? પૂર્વે બહુ વધીને કર્મ આવીને આવ્યા હોય છે એટલે ઉદયમાં આવે જ ના હોય છે. શું કીધું? પૂર્વે બહુમાં કર્મ વધીને આપણે આવ્યા હોય એ બહુ આ બહુ તો ઉદયમાં આવે જ ના આવે જ ને સાહેબ. કઈ થોડા સગાવાલા છે આપણે? હા, એ કઈ આપણા સગાવાલા થોડા છે. વાંધ્યો તો આવે તો ખરા કે ના આવે? કોઈના લાખ રૂપિયા તમે પડાવી લીધા હોય એટલે કદાચ થાકીને એ ન લેવા આવે. હા, પણ કર્મ તો ક્યાં કોઈને છોડે મારા વાલા. એ તો આવે જ હિસાબ ચૂકવવા. મહાવીર સ્વામીનો પણ હિસાબ ચૂકવ્યો તો કાનમાં ખીલા વાગ્યા તકે ની શિશુ રેડી દો. એ તો આવે એટલે હું તમને કહું છું હજી નથી આવ્યા ત્યાં સુધી કરી લો. તાવર ધર્મમ સમાયરે ઉત્તરાધીન સૂત્ર કહે છે કે આ બધું નથી તમારી સામે બન્યું ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો, ઉપાસના કરી લો. 99 ન કર્યું તો 99 કરી લો, ઉપવાસ ન કર્યો તો ઉપવાસ કરી લો, દાન ન કર્યું તો દાન કરી લો, જે કરવું એ તે કરી લો. સૂર્ય ઢળે અને અંધારું થાય, ચાલવું મુશ્કેલ બની જાય એમ આ આયુષ્ય ઢળતું ગયું છે, અંતરાયો વધતી ગઈ છે. અજ્ઞાનનું અંધારું તમને વિટાળાઈ જાય એ પહેલા જેટલું થાય એટલું કરી લેજો, નહીં તો પછી પસ્તાવા સિવાય હાથમાં કાંઈ જ નહીં આવે.
બોલો સાહેબ, રાચી માચીને કહેલા તમે પછી પ્રશ્ન પૂછો ને સાહેબ, એકાંતમાં મળશો, આપણે બંને મોક્ષમાં જશું. પણ મારા વિષયની જરા મને ન્યાય આપવા દો, નહીં તો પાછો આડાવડા વિષય ચાલ્યા જશે. તો જે જન્મ મરણ કરીને આવ્યા છે એના પૂર્વ ભવનું ગણિત પણ જાણો, આજે જે જીવન જોઈએ છે એનું પણ નિરીક્ષણ કરો, આવતા ભવની અંદરમાં જે ઘટનાઓ છે એને પણ જુઓ. કારણ કે જૈન દર્શન કે છે વહી ગઈ શક્તિ પછી હાથમાં આવતી નથી. અને એટલે જ મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામી નોન સ્ટોપ કહી રાખ્યું હતું ઉત્તરાયણના 10મા અધ્યાયની અંદરમાં અંતિમ દેશનામાં ગૌતમને કહ્યું હતું, જેને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મન પર્ય જ્ઞાન, ચાર જ્ઞાન વાળાને પણ પ્રભુએ જગાડ કર્યા હતા. સમયમ ગોયમમ માપમાય, સમયમ ગોયમમ માપમાય. હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં, કારણ કે જહા ઓસયે બિંદુએ થોબમ ચિઠ્ઠી લંબ માણયે એવમ માનમ જીવિયમ. આ મનુષ્યનું જીવન આવું છે. થોબમ ચિઠ્ઠી લંબ માણયે એવમ મનુયાન જીવિયમ. થોબમ એટલે પાંદડા ઉપર એક વનસ્પતિની ઉપર, પાંદડાની ઉપર એક ઝાકળનું બિંદુ પડ્યું હોય અને સવારના પવનના ઝપાટાની રાહ જોતી હોય, એમ એક ઝપાટો આવે ને અને પાંદડામાંથી એક ટીપું જેમ પડી જાય, એમ તારું જીવન છે. ઝાકળ બિંદુ જેવું તારું જીવન છે. ક્યારે ખરી જશે, પડી જશે, કાંઈ જ ખબર નહીં પડે. એટલે પ્રભુ મહાવીર વિજ્ઞાની નહીં પણ જ્ઞાની હતા, વિશેષ ત્યાગી હતા, ધ્યાની હતા. અને એ પ્રભુએ આપણને કહ્યું હોય એટલે મગજ ચલાવવાનું નહીં, અને જેટલું મગજ ચલાવવું હોય તો જિજ્ઞાસા માટે ચલાવવાનું, પરંતુ તર્ક વિતર્કમાં ઉતરવાનું નહીં. ન સમજણ પડે ને તો ભાઈ વિતરાગે જે કહ્યું છે તે સાચું છે, બાકી હવે એનું સંશોધન કરીને વિચારીશું. પણ ક્યાંય કરતા એના ઉપર શંકા નહીં કરવાની, એના ઉપર કંખા નહીં કરવાની, આવું હશે કે નહીં હોય, આવું બને કે ન બને, આવી કોઈ વિચારણા નહીં કરવાની. કારણ કે વિતરાગના શાસનની અંદરમાં આવ્યા પછી, વિતરાગના ધર્મ ઉપર શ્રદ્ધા મૂક્યા પછી, વિતરાગના શાસનમાં આવ્યા પછી એક જ વાત, તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ, તમે જે કહ્યું છે એ જ સાચું છે, હું મારું ખોટે ખોટું મગજ ચલાવું છું. શેઠ બજારમાં ગયા, રાઉન્ડ માર્યો, રાઉન્ડ મારીને પાછા આવતા હતા, ને રાઉન્ડ મારતા પાછળ આવતા એક દુકાન જોઈ. દુકાનની અંદર સરસ મજાના ઘઉં ભરેલા જોયા. એને એમ થયું કે લાવ આખી સીઝનના ઘઉં ભરી લો. એટલે એને આખી ગુણી ભરીને ઘઉં લીધા. શેઠથી ઉંચકાઈ તો નહીં. કેટલાક લોકોની ખરીદવાની કેપેસિટી હોય છે, ભોગવવાની નહીં. કેટલાક લોકોની ભોગવવાની કેપેસિટી હોય છે, ખરીદવાની નહીં. કેટલાક લોકોની ખરીદવાની પણ નથી હોતી અને ભોગવવાની પણ નથી હોતી. અને કેટલાક જીવો એવા હોય છે કે જેને ખરીદવું પણ નથી અને જેને ભોગવવું પણ નથી. એવા ધાર્મિક વ્યક્તિઓ પણ દુનિયામાં છે. હવે બન્યું એવું કે એને લીધું તો ખરું, આટલું બધું વજન વાળું ગુણી ઊંચકવી કેવી રીતે, તેને મજૂર કર્યો. અને મજૂરને બોલાવીને કહ્યું કે ભાઈ જો આટલી અમારી ગુણી છે અને 1.5 કિલોમીટર મારું ઘર છે, તું જરા આ ઊંચકી લઈને મને મૂકી આપ. એટલે પેલો કહે છે સાહેબ ગરમી બહુ છે, ઉનાળાની સીઝન છે, વજન પણ ઘણું છે, આમ તો 100 રૂપિયા થાય પણ તમારી પાસે હું 200 રૂપિયા લઈશ. તો શેઠે કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું તને 200 રૂપિયા આપીશ, હું તને 200 રૂપિયા આપીશ. એ મજૂરે 200 રૂપિયા મળવાની ખુશીમાં ને ખુશીમાં આખી ગુણી વજનવાળી એને ઉંચકી લીધી. ઉંચકી લીધા પછી ચાલે છે, આગળ શેઠ અને પાછળ નોકર, આ મજૂર ચાલે. અડધે વચ્ચે આવ્યા પછી મજૂરના મગજમાં વિચારો બદલાયા. બહુ વજન લાગતું હતું, પસીનો હતો, ગરમી હતી અને આકુળ વ્યાકુળ થઈ ગયું એનું મન, બહુ જ વજન. એને વિચાર કર્યો કે શું કરું. એટલે એને પાછળના ભાગમાં કોથળામાં એક કાણું પાડ્યું. શું પાડ્યું? એક કાણું પાડ્યું હતું શરદભાઈ. અને કાણું પાડ્યું એટલે ધીરે ધીરે શું થાય, એમાંથી ઘઉં, વાલજીભાઈ શું થાય, ઘઉં નીકળતા જાય. અને જેવા નીકળતા જાય એટલે 1 કિલો ઘઉં નીકળ્યા, 2 કિલો ઘઉં નીકળ્યા, 3 કિલો ઘઉં નીકળ્યા. એટલે મજૂરને થયું કે હાશ 5-6 કિલો જ્યારે ઘઉં નીકળી ગયા એટલે થોડીક રાહતનો અનુભવ થયો. અને એમ કરતા કરતા તો ઘઉં કેટલા ઢોળાઈ ગયા અને ઘરે પહોંચ્યા. શેઠના ત્યાં શેઠે દરવાજો ખખડાવ્યો. શેઠાણી બહાર દરવાજો ખોલીને આવ્યા અને કહ્યું કે આ શું લઈ આવ્યા? અરે કે ગાડી એટલા સરસ ઘઉં લાવ્યો છું, આખી સીઝનના ઘઉં આપણા ભરાઈ જશે, બહુ સસ્તા ને સારા ને વ્યવસ્થિત. શેઠાણી કે સાવ તમે ભૂલકડા છો, 20 દિવસ પહેલા મેં બધા જ ઘઉં ભરી લીધા છે, પાછા તમે ઘઉં લઈ આવ્યા? એટલે શેઠ આમ પાછળ ફરીને કહે છે મજૂર આ ઘઉંની ગુણી તારા ઘરે લઈ જા, તારા દીકરા ખાશે, મારો તો ઘઉં ભરાઈ ગયો.
સાચું બોલજો. મજૂરને શું થાય? શું થાય? ચંપાબેન શું વિચાર આવે? ઘઉંની બોરીમાં જો કાણું ન પાડ્યું હોત તો 5 થી 6 કિલો ઘઉં જે ઢોળાઈ ગયા એ મને અબ પસ્તાય ક્યાં ફાયદા. મારે તમને આ એક્ઝામ્પલ થી એ જ કહેવું છે, આંખોની શક્તિ, કાનની શક્તિ, બોલવાની શક્તિ, વિચારવાની શક્તિ, આ બધું મળ્યું છે ને, એ બધી શક્તિનો સદુપયોગ કરજો. કારણ કે છેલ્લે થોભવા ગયા તો થાકી જશો. અત્યારથી બ્રેક મારો, અત્યારથી સંયમ રાખો. જોવું છે પણ પ્રભુના દર્શન કરવા છે. જગતને જોઈશ તો તત્વજ્ઞાનની દ્રષ્ટિથી જોઈશ. સાંભળવું છે તો જીનેશ્વરની વાણી સાંભળવી છે, ભગવાનના સ્તવનો સાંભળવા છે. પણ કોઈની નિંદા તો મારે સાંભળવી જ નથી. વિચારવું છે તો બધા માટે સારું જ વિચારવું છે, કોઈના માટે મારે ખરાબ વિચારવું જ નથી. કરવું છે તો સારું જ કરવું છે, કોઈના માટે મારે ખરાબ કરવું જ નથી. આ થોભી જજો ગલત કામથી અને પુણ્યના કામમાં અવિરત ચાલજો. પુણ્યનું કામ છે સર્જનનું, પાપનું કામ છે વિસર્જનનું અને ધર્મનું કામ છે સ્થિર બનાવવાનું. મનુષ્યના ભૌમિક અંદરમાં આ 3 કામ કરવા માટે આપણે આવ્યા છીએ. એક તો પાપનું વિસર્જન કરવા માટે આવ્યા છે, પુણ્યનું સર્જન કરવા માટે આવ્યા છે અને ધર્મનું આરાધન કરવા માટે આવ્યા છે. મનુષ્યમાં ભૌમાં 3 જ કામ કરવાના, ચોથું કોઈ કામ કરતા નહીં. અને જે પણ કામ થાય છે ને એ થવાના જ છે. તમે નહીં કરો તો પણ થશે. કે હે પ્રભુ, પુણ્યનો ઉપાર્જન કરવાનો અવસર આવે ત્યારે મને પુણ્ય કરવા દેજે. પાપનો વિસર્જન કરવાનો વખત આવે ત્યારે જાગૃત બનીને મારા પાપોને હું ઓસરાવી દઉં અને ધર્મની આરાધના કરવાનો વખત આવે ત્યારે અંદરના સત્વને હું ખોરવીને પ્રભુ આ શાસનની અંદરમાં અનેક કામો કરી લઉં. કારણ કે ધર્મ એમ કહે છે, પુણ્ય પણ અલગ છે, ધર્મ પણ અલગ છે, પાપ પણ અલગ છે. પાપ પીડાનું કારણ બને, પુણ્ય સુવિધાનું કારણ બને અને ધર્મ સમાધિનું કારણ બને. દેવલોકમાં લઈ જવાનું કામ પુણ્યનું છે, તો નરકમાં લઈ જવાનું કામ પાપનું છે અને મોક્ષમાં લઈ જવાનું કામ ધર્મનું છે. કોઈ કે પુણ્ય અને પાપમાં શું ફરક? તો કે આટલો ફરક. હા, અને બધા છાપામાં લખતા હોય છે. શું લખતા? અમારા ત્યાં દેશમાં તો એમ લખે કે ભાઈ સ્વર્ગ વાસ કરો, નરક વાસ તો કોઈ લખતું જ નથી. હા, શું લખે? જો તમે ક્યાંય જોયું કે આ ભાઈ આટલું વ્યસન કરતા હતા, દારૂ પીતા હતા, આ કરતા હતા, તે કરતા હતા, તો લખવું જોઈએ કે કદાચ લખીને બધાને સ્વર્ગમાં જ મોકલે છે, કોઈ નરકમાં જાતું જ નથી. એક ભાઈ દોડતા દોડતા નરકમાં ગયા, એટલે નરકની અંદરમાં પેલો પહેરેદાર ઉભો તો કે ભાઈ અહીંયા તો બધા દોડતા દોડતા નહીં, તો રડતા રડતા આવે, તમે કેમ દોડતા દોડતા આવે? અરે કે જલ્દી મને અંદર લઈ લો. તો કે કેમ? તો કે મારી પત્ની સ્વર્ગમાં ગઈ છે એટલે હું અહીં આવી ગયો છું. કારણ કે જો ત્યાં જઈને પણ પાછું નરક ઊભું કરું એના કરતા એટલે હું તો ત્યાં સુધીનું ચિંતન કરું છું કે નરક નીચે નહીં શોધો, સ્વર્ગ ઉપર નહીં શોધો. તમે શાંતિથી જીવો તો સ્વર્ગ છે, અશાંતિથી જીવો તો નરક છે અને સમાધિથી જીવો તો મોક્ષ છે. સમજાણું ન સમજાણું? હા, તમે જો અશાંતિથી જીવો, પાપોથી જીવો, પીડાથી જીવો તો તમારી સામે નરક ઊભું છે. અને તમે જોશો જગતમાં કેટલા બિચારા જીવો નરકની જેમ જીવતા હોય છે, ભયંકર વેદનાઓમાં જીવતા હોય છે, અને કેટલાક લોકો સ્વર્ગની જેમ દુનિયામાં જીવતા હોય છે. એક ચીજની જગ્યાએ 50 ચીજો એને મળી જતી હોય છે. અને કેટલાક જીવો પુણ્ય અને પાપની વચ્ચેની દુનિયાની અંદરમાં સમાધિ ભાવથી જીવતા હોય છે કે એને સગવડતા મળી તો પણ ભલે ને અગવડતા મળી તો પણ ભલે, એની મસ્તીની અંદરમાં જીવતા હોય છે. મારે કહેવું છે ક્યાંક તો તમારે અટકવું જ પડશે. મારે એ કહેવું છે ક્યાંક તો તમારે પાપની દુનિયામાંથી તમારા પગ પાછા લાવવા પડશે ને. એટલે શાસ્ત્રની અંદરમાં પ્રતિક્રમણ શબ્દ મૂક્યો ને પ્રતિક્રમણનો અર્થ છે પાછા વળવું, પાછા ફરવું, પાછા પડવું. શું કરવાનું? પ્રતિક્રમણનો અર્થ શું છે? પ્રતિક્રમણ કઈ બહુ સારી વાત નથી, તમે સમજી લો. પ્રતિક્રમણ કરવું એ સારી, જેલમાં જવું સારી વાત છે? હા, સારી વાત છે. જેલમાં ગુનો કર્યો હોય તો જેલમાં જવાય, સાચી વાત છે. તો પાપ કર્યા હોય તો પ્રતિક્રમણ કરવા જવાય કે ખોટી વાત? સાચી વાત. હા, પ્રતિક્રમણ એ હોશની વાત નથી કે આ તો અમે બહુ સરસ બતાવે. શું કહે હોશ છે આ? હા, પ્રતિક્રમણ હોશની વાત નથી, આંસુઓની વાત છે, આલોચનાની વાત છે, અંતરના કકળાટની વાત છે, અંતરના રુદનની વાત છે કે પ્રભુ આ મારા બધા પાપો મારા કેવા થઈ ગયા, ધોવા માટે હું જાઉં છું.
ઇરિયા વરિયાએ વિરાણાએ ગમણા ગમણે પાણ ગમણે બિય ગમણે હરિય ગમણે બધા આવે છે ને જો આ બધાના અર્થ તમે જાણો તો ખબર પડે અને કહીએ પછી કે મેં વિરાધના કરી હોય આરાધના ન કરી હોય મેં પીડા આપી હોય મેં જીવોને સુખ ના આપ્યું હોય કોકને છેદી નાખ્યા હોય કોઈને ભેદી નાખ્યા હોય મારી ગાડીના ટાયર નીચે કેટલા જીવો કચરાઈ ગયા હોય મારા દ્વારા કેટલી વનસ્પતિ કપાઈ ગઈ છે આખું વર્ષનું લિસ્ટ તમે બનાવો ને સાહેબ તો કેટલા લિસ્ટો છે દરિયાની અંદરમાં પડ્યા છે નાવા હોજની અંદરમાં પડ્યા છે નાવા ફુવારાની અંદરમાં નાયા છે ન કરવાના પાપોના વિચારો અને આચરણો કર્યા છે કેટલા મોજ શોખ પાછળ મેં કેટલા જીવોને મેં હિંસા કરી છે અને એનું જ્યારે પ્રતિક્રમણ કરવાનું જોવાયું કે હોશની વાત નથી એ આલોચનાની વાત છે પ્રતિક્રમણ એ પાછું પડવું પ્રતિજ્ઞા પાપ થાય નહીં એની બોર્ડર પહેલું શું કરવાનું બરાબર છે પ્રતિક્રમણ કર્યું પ્રતિક્રમણ કર્યા પછી તમને છેલ્લે પ્રતિજ્ઞા આપવામાં આવે છે પ્રતિ વત્તા જ્ઞા એટલે જ્ઞાન અને પ્રતિ એટલે પાછું ફરવું પાપોથી પાછું ફરવાની જે પ્રક્રિયા છે તેનું નામ પ્રતિજ્ઞા પાપને ધોવાની જે પ્રક્રિયા છે તે પ્રતિક્રમણ અને પાપને એકદમ ખંખેરી નાખવાની અવસ્થા તેનું નામ પશ્ચાતાપ દ્વારા પણ પ્રતિક્રમણ થાય અને પ્રતિક્રમણ દ્વારા પણ પાપોને ધોવાય કેટલાક લોકો બહુ સુખી હોય તો સારો સાબુ વાપરે બહુ સારો સાબુ વાપરે એટલે કપડા ઓર સરસ ધોવાઈ જાય પણ સામાન્ય માણસ હોય એની પાસે એવો સારો સાબુ ન હોય તો ધોકા મારીને પણ એને કાઢે એટલે કહેવાય છે પ્રતિક્રમણ એ બેસ્ટ ક્વોલિટીનો સાબુ છે અને પશ્ચાતાપ એક નોર્મલ માણસનું કામ છે કારણ કે કોઈ વખત અપશબ્દ બોલ્યા તો ક્યાં પ્રતિક્રમણ કરવા બેસું ત્યારે ત્યાં કહું સોરી મારી ભૂલ થઈ ગઈ આ પશ્ચાતાપ કરી લેવાનો પશ્ચાતાપ કરીને પાપોને ધોઈ શકાય પ્રતિક્રમણ કરીને પાપોને ધોઈ શકાય અને પ્રતિજ્ઞા દ્વારા હવે નવા પાપો ન આવે એની વ્યવસ્થા જૈન દર્શને બતાવી છે એટલે ત્રણ કારણ પાપ થાય તરત પશ્ચાતાપ કરો વાત ખતમ કદાચ એ નથી કરી શકતા તો સવાર સાંજ પ્રતિક્રમણ કરો એટલે પાપ ધોવાઈ જાય એ પણ તમારાથી નથી થતું તો હવે પાપો નથી કરવા એની પ્રતિજ્ઞા તો કરો કરી શકાય કે નહીં અટકવું પડશે બ્રેક મારવી પડશે સંયમ રાખવો પડશે નિયંત્રણ કરવું પડશે અને એ કોઈ કરાવવા નહીં આવે તમારે પોતાએ જ કરવું પડશે ખૂબ પૈસો ભેગો કર્યો હવે શું કરવું છે ખૂબ પ્રતિષ્ઠા મળી ગઈ હવે શું જોઈએ છે ખૂબ જમ્યા હવે તો કંઈક વિવેક રાખીએ ઘણું બધું બોલ્યા હવે તો થોડું મૌન લઈ લઈએ ઘણા બધાની જોડે ઉપાધિઓની વાતો કરી હવે તો જરા સમાધિની વાતો કરી આખા વિશ્વની દેશોની બહુ ચર્ચા કરી જરા આત્મચર્ચા તો થોડી કરી લઈએ કરાય કે નહીં થાય કે નહીં અટકાય કે નહીં એટલે ભગવાન મહાવીરે સર્વવિધિ ધર્મ અને દેશવિધિ ધર્મ અટકવા માટેની બે ઘટના બતાવી છે કે સર્વવિધિ એટલે સંપૂર્ણ ત્યાગ એ ન થાય તો દેશવિધિ એટલે તમે તમારી મર્યાદાઓની અંદરમાં આવીને તમે રહો જેમ નદી મર્યાદામાં રહે તો કેટલી સરસ વાંચવાની લાગે પણ મર્યાદા ઓળંગે તો એને પૂર કહેવાય વહે છે એમ ન કહેવાય તો એ પૂર જ્યારે આવે ત્યારે કેટલા બધા લોકોને નુકસાન પહોંચાડે છે પરમાત્મા કહે છે કે નદી વહેતી હોય ત્યાં સુધી બરાબર છે એમ તમારા નિયમોની અંદરમાં તમે વહો ત્યાં તો બહુ સરસ વાત છે પણ નિયમોની બહાર જ્યારે તમે જાઓ ત્યારે કેટલા લોકોને તમે નુકસાન પહોંચાડો છો ખવિતા પૂર્વ કમાઈ સંજમેન તવેણય ખવિતા પૂર્વ કમાઈ સંજમેન તવેણય સિદ્ધિ મગ્ગમ મણુપત્તા તાઈનો પરિણી ગુડ્ડા શાસ્ત્રકાર બહુ સરસ મજાની વાત કરે છે કે પૂર્વ કર્મને ખપાવવા માટે સંયમ નિયમ તપનું આવશ્યક બળ છે પૂર્વ કર્મને ખપાવવા માટેનો એક રસ્તો છે કે તમારી પાસે સંયમ અને તપનું જો બળ હોય તો પૂર્વ કર્મને તમે ખપાવી શકો અને એના દ્વારા શું થાય તો સિદ્ધિ મગ્ગમ મણુપત્તા કે આત્મા સિદ્ધિના માર્ગમાં આગળ વધતો જાય અને એનાથી પછી અંતે શું થાય તો કે તાળીનો નિવૃત્તા એટલે આખા વિશ્વના તમામ કર્મોથી જન્મ મરણથી નિવૃત્ત થઈને એ મોક્ષ પ્રાપ્ત કરે છે થોડા આગળ આવી જજો પાછળ જરાય જગ્યા નથી પ્લીઝ અહીંયા જગ્યા આપશો તો મોક્ષમાં તરત મળશે બેનોમાં ઘણી જગ્યા છે તમારી થેલીઓ ખોડામાં લઈ લો છોકરાઓ તો રહ્યા નથી આવો આજે થોડું લાંબુ ચાલશે તો વાંધો નથી તો જૈન દર્શન કે છે થોભ નહીં તો થાકી જઈશ
હારી જઈશ. તારી જાતે તું જાગીશ નહીં તો બીજા તને સતાવી જશે, બધા મુશ્કેલી આપી દેશે. છેલ્લે તું તારી જાતને કષ્ટ નહીં આપે તો નરકના જીવો તને કષ્ટ આપશે. તું તારી જાતે સાધના નહીં કરે તો પથારીમાં પડી પડીને રીબાવું પડશે. છેલ્લે તો પાપના એ ઉદયમાં રીબાય એના કરતા જૈન દર્શને કીધું છે કે નિયમ નિંદનવન જેવા છે. પ્રતિજ્ઞાઓ તને પ્રસન્નતા આપશે, પ્રતિક્રમણ તને ચોખ્ખું કરશે. વ્રત તારા અંતરની અંદરમાં એટલો બધો વ્યવસ્થિત તને રાખશે, કોઈ જાતની તને તકલીફ નહીં પડે. મહાવીરે આ જ્ઞાની, કેવળ જ્ઞાની ભગવંતે આ બધું જોયું છે ને એટલે જ ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્નો પૂછ્યા હતા. એના ભગવાન મહાવીરે 36,000 જવાબ આપ્યા. ન તો પ્રશ્ન પૂછનાર થાક્યા અને ન તો જવાબ આપનાર થાક્યા. એટલે હું ઘણી વખત કહું છું કે કેવળ જ્ઞાની હોય એને ક્યારે પ્રશ્ન થાય જ નહીં. અને બીજા નંબરનો માણસ એવો છે જેને પ્રશ્ન ન થાય, કેવળ અજ્ઞાની. સમજો કે નહીં સમજો? એક માણસ એવો છે કે જે કેવળ જ્ઞાની થઈ ગયો એને ક્યારે પ્રશ્ન ન થાય, અને એનું ઓપોઝિટ કરી આપે તો કેવળ અજ્ઞાની, એને એકય પ્રશ્ન ન થાય. વચ્ચેનો જે વ્યક્તિ હોય ગૌતમ સ્વામી જેવો, એને 36,000 પ્રશ્નો થાય. એટલે કીધું વાયણા, પૂછના, પર્યટના અને ધમ્મકા, આ 4 વ્યવસ્થા ધર્મની બતાવી. જ્ઞાન માટે વાયણા એટલે વાંચવું, સ્વાધ્યાય કરવું. વાંચ્યા પછી તમને ડાઉટ જાય એટલે શું કરવાનું? પૂછના, એટલે તમારે પૂછવું. એટલે વાયણા, પૂછના, એટલે આટલુંથી પતિ નથી જતું. અને પર્યટના, તમને જે સાચું જાણવા મળ્યું છે એને વારંવાર તમે એની પર્યટના કરો. એટલે એને સ્વાધ્યાયમાં લો, વારંવાર વિચારો. તમે જે વાંચ્યું છે એમાં પ્રશ્ન થયો જ નથી અને તમને બહુ સારું લાગ્યું છે તો તમારી આજુબાજુ 2, 4, 5 માણસો આવે ને એને શેર કરી દો. પર્યટનાનો અર્થ છે તમારી આજુબાજુના જીવને આવી કોઈક સારી વાત કરી દો તો હું ચોક્કસ કહીશ કે તમારો સ્વાધ્યાય થઈ ગયો. 2, 4 માણસો મળો છો, તમે લોકો ધર્મની વાત કરો છો, તમે વાંચ્યા એની વાતો કરો છો કે આજે તમને બહુ સરસ વાંચવાનું મળ્યું, એટલું સરસ વાંચવાનું હતું, એમ કરીને તમે વાત રજૂ કરો. આજે હું પ્રવચનમાં ગઈ હતી, આ વાત બહુ સરસ મને લાગી ગઈ, આ વાત મને બહુ સરસ ગમી ગઈ. પછી એમ કરીને એને સામે રસ પડતો હોય તો, ન પડતો તો માથામાં ચમચી મારશે. એટલે રસ પડતો હોય તો, ન પડતો તો તમારે થોડીક એની વાતોમાં થોડોક રસ લેવાનો અને પછી તમારી વાત થોડી કહેવાની. સીધું કે શું જો આમ તો કે ભાઈ તું બંધ કર તારી. સમજાય છે? એટલે કહેવાની પણ એક રીત હોય. શિકાગોમાં પ્રદર્શન કરાવવા ગયો, એક બેન મારી પાછળ પડ્યા કે સાહેબ મારા દીકરાને સમજાવો, મારા દીકરાને સમજાવો. મેં કહ્યું ક્યાં રહે છે દીકરો? તો કે દીકરો જે 1 કલાક દૂર રહે છે, પણ તમે મારા ત્યાં પગલક કરવા આવશો ને એને હું બોલાવી દઈશ. મેં કહ્યું ઠીક છે. મને 1 કલાક દૂર ડ્રાઈવ કરીને લઈ ગયા, મને જવાનીઓ દીકરાને પણ બોલાવ્યા. દીકરાને ખબર હતી કે ગુરુજી આવવાના છે ને મને હવે ધર્મ સમજાવશે. એટલે બિચારાના મગજમાં ફીટ જ હતું, એ સાંભળી લેવાનું, બાકી આપણે જે કરતા હોય કરવાનું. એને ખબર પણ માનો બહુ આગ્રહ હતો. ધર્મ આગ્રહનો વિષય નથી, અનુગ્રહનો વિષય છે. ધર્મ વાદનો વિષય નથી, ત્યાગવાદનો વિષય છે. ધર્મ દબાણનો વિષય નથી, ધર્મ દમનનો વિષય છે. ધર્મ માણસને સતાવવાનો વિષય નથી, ધર્મ માણસને સ્વીકારવાનો વિષય છે. ધર્મ વેરનો વિષય નથી, ધર્મ પ્રેમનો વિષય છે, લાગણીનો વિષય છે, સ્નેહનો વિષય છે અને અંતરયાત્રાનો વિષય છે. એટલે કોઈને દબાણ નહીં કરવાનું, અને જેમ કરતો એમ સુખ પડે એમ કરતા. ભગવાને બહુ સરસ એક શબ્દ કીધો શાસ્ત્રમાં કે આટલું બધું ભગવાન જ્યારે બોલી લે અને પછી છેલ્લે એક શબ્દ બોલે. શું બોલે ખબર છે? જહાં સુહમ દેવાનું પ્રિય. કીર્તિ ભાઈ બરાબર છે આ શબ્દ? જી. જહાં સુહમ દેવાનું પ્રિય. એ શું કે ખબર છે? આટલી બધી વાતો મેં તારી સામે કરી, આટલો બધો તમને ઉપદેશ આપ્યો, પણ તારા આત્માને જે સુખ પડે એ પ્રમાણે તું કરજે. હા, એ બધી માઓને કહું છું, અહીંયા બેઠેલી બધી માઓને કહું છું, દબાણ નહીં કરતા છોકરાઓને. ક્યારે દબાણ નહીં કરતા. આ નાનો હોય ને ટેણીઓ તો પકડી બધું જ કરી દેવાનું, પૂજાય કરાવવાની, ધોતિયું પહેરાવવાનું, રડે તોય લઈ જવાનું. એ નાનો હોય ત્યાં સુધી. પણ સમજ ન થઈ ગયા પછી તમે કહો કે તું આમ કર, તો પછી તમારી સામે થશે, તમારો નહીં રહે, તમારાથી દૂર રહેશે. તમે જેવા દેરાસરથી ઘરે જશો ને તો છો કે આવી ગઈ માં, તમારો દ્વેષી બની જશે. સમજાય છે મારું? ગમે તેવો છોકરો કરતો હોય પણ તમારા 9 વર્ષ કે 8 વર્ષ સુધી નહીં અંદરમાં માના હાથમાં બાજી હતી. 9 વર્ષનો થાય ત્યાં સુધી તમારા હાથમાં બાજી હતી. તમારે જે કરાવો એને કરાવી લો અને પછી 9-10 વર્ષનું થાય ને પછી એને જે કરતો એ કરવા દો.
પછી જ્યારે કોલેજમાં જશે, પછી ક્યાંક બીજા ગામ જશે. હમણાં ન્યુયોર્કમાં મારા 4-5 વર્ષ પહેલાના ભવિષ્યના હતા 6 છોકરાઓ મારી જોડે સવારના પોરમાં આવે, પ્રતિક્રમણ કરે. સાંજે પ્રતિક્રમણ બહુ દૂર રહેતા હતા, પણ મારી સાથે બંગલામાં નીચે રહેતા, એ લોકોની વ્યવસ્થા નથી એટલે. પણ એ છોકરાઓ સાંજે એટલું બધું આંગીને બધું કરે ને છેલ્લે પછી કે સાહેબ આજે પ્રવચનમાં શું કીધું, અમે હતા નહીં. એટલે રાતના પાછા હું 1 કલાક એ લોકોને આખું પ્રવચન રિપીટ કરાવું. અને એમાં કેટલા છોકરાઓ હતા કે જે વાલકેશ્વરની બધી દુનિયામાં રહેતા ને ક્યારે દેરાસર નહીં જતા, ક્યારે ઉપાસરીમાં નહીં જતા. એ એની મમ્મીને ફોન કરીને કે મમ્મી મારે આજે 5મો ઉપવાસ છે, મમ્મી હું સવાર પ્રતિક્રમણ કરું, સાંજે પ્રતિક્રમણ કરું, મમ્મી રોજ આંગિકરણ મને અવસર. મમ્મી તો ધ્રુસકે કરુણાથી રડી પડી કે બેટા કઈને થાકી ગઈ, તું કાંઈ નતો કરતો ને ત્યાં કરે છે. તો કે હા મમ્મી અહીંયા અમારી ટીમ છે, બહુ મજા, અમારા તેજ સાહેબ આવ્યા છે, ઘણું બધું સમજાવે છે, આમ તેમ બધું. જ્યારે રિપોર્ટ આપ્યો એટલે એની મમ્મી જોડે પણ વાત કરી કે મારો દીકરો કોઈ દિવસ કરતો નથી. બેન તમારો દીકરો 8-9 વર્ષનો હતો ત્યારે કંઈ કરતો હતો કે ના? 9 વર્ષ સુધી તેને પાઠશાળા કમ્પલસરી હતી, 9 વર્ષ સુધી તો આમ કરાયું. વચ્ચેના ગેપમાં દટાઈ ગયેલી ચીજ ક્યાંક કોક નિમિત્ત મળે છે ત્યારે એ બધી બહાર આવ્યા વિના રહેતી. એટલે તમારે શું કરવાનું? 9 વર્ષ સુધી લાકડીની પાછળ પડવાનું, એકાસન કર, ચોવ્યાન કર. આ તો ન જ ખવાય, આ તો તેજ ન કરાય. મોટા દેરાસરમાં મારું પ્રવચન ચાલતું હતું. નાનો એક ટેણીઓ મીનાબેનનો છોકરાનો છોકરો આવ્યો. તો મીનાબેન બીજા જોડે કંઈક વાત કરતા હશે એટલે છોકરાએ તરત કીધું મમ્મી નો. શું કે છે? નાનો ટેણીઓ કહે છે મમ્મી નો, મોક્ષ મોક્ષ. અને રોજ ચંડકોશીની વાર્તા સાંભળવા જોઈએ. એ છોકરાને રોજ ચંડકોશીની વાર્તા સાંભળવા જોઈએ. અને ચંડકોશીની વાર્તા સાંભળે ત્યાં જ એનામાં રોટલો કઈ કોળિયો જાય, બાકી જાય નહીં. અને એકની એક વાર્તા હરરોજ સાંભળે. અને એક દિવસ દેરાસરમાં ગયા અને આખું પટ જોયું. મમ્મી આજ છે ચંડકોશીઓ, મમ્મી આજ છે ચંડકોશીઓ. ને આજ ચંડકોશીઓને ભગવાનને જે ડંક મારતો હતો, જો નાનો હોય ને કોરી પાટીઓ જેટલું દેવું એટલું દઈ દેવાનું. અને પછી એ સમજણો થાય ને ત્યારે એ જે કે ને એ પ્રમાણે તમારે કરવાનું. અને પછી કોલેજ થાય, પરણી જાય કે પછી બધામાં શિક્ષણ આવે. લગ્ન એ સૌથી જીવનનો મોટામાં મોટો પાઠ છે. સાચી વાત કે ખોટી વાત? ભત્રીજો લગ્નમાં ગયો હતો. લગ્નની વાત નીકળી છે તો કઈ દઉં થોડીક વાત. ભત્રીજો લગ્નમાં ગયો હતો. લગ્નની અંદરમાં એક વાત આવી, હસ્તમેળાપની. બંને જણા હાથ મિલાવ્યા. હસ્તમેળાપ એટલે કાંઈ હાથમાં આવે ખાલી મેળા હાથમાં આવે. એટલે આમ આમ કરે તો કંઈક મળે, અને મુનિઓ આમ કરે તો કંઈક દે. હાથ આમ રખાય અને કાં તો આમ રખાય. આમમાં શું મળે? જો તમે જુઓ ને આમમાં કાંઈ આવે, આમ કેટલું પણ નાખો, સ્વાહા 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 સ્વાહા, સુપારી, પાન, પાણી, ધૂળ બધું વહી જાય, કાંઈ હાથમાં ન આવે. હવે ઠીક છે, જે થઈ ગયું થઈ ગયું. એટલે ભત્રીજાએ કહ્યું કે પપ્પા મને સમજાવો કે બધાની વચ્ચે બંને જણાના હાથ કેમ મિલાવ્યા? તો તું શાંતિ રાખ, બહુ તર્ક વાળો હતો માણસ, પૂછ્યા જ કરે. કેટલા લોકો પ્રશ્ન પૂછ્યા જ કરતા હોય. અને એટલા બધા પ્રશ્ન પૂછ્યા પછી પણ કે મને એનો જવાબ હતો કે ઘરે જઈશું પછી તને સમજાઈશ, અત્યારે તો પાર્ટી છે, શાંતિ રાખ, લગ્ન છે. તો કે પપ્પા ઘરે જઈને કહેશો ને? તો હું કહીશ ભાઈ, તો શાંતિ રાખ. ઘરે ગયા, દરવાજો ખોલ્યો. પપ્પા પણ પેલો જવાબ તો મને અરે કે ઘરમાં તો પ્રશ્ન પૂછવાનો પણ એક શાસ્ત્રમાં એક વિનય બતાવ્યો છે અને એક વિવેક બતાવ્યો છે. ગૌતમ સ્વામી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યજ્ઞાનના માલિક અને 14,000 સાધુના અધિપતિ, એ ગણધરની કોટીમાં શ્રેષ્ઠ એવા ગૌતમ સ્વામી જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછવા જાય ને સાહેબ, તો ઉકડા આસને બેસે. અને આમ કરીને અંજલિકરણ કરે. આને અંજલિકરણ કહેવાય. આનું અંજલિકરણ કરે, ઉકડા આસને બેસે એટલે ભગવાનને ખબર પડે કે આ આસન છે એટલે તમને પ્રશ્ન પૂછશે. બરાબર છે? અને એ પ્રશ્ન પૂછે અંજલિકરણ આદિમાં અને ભગવાન જવાબ આપે એટલે પોતાના આસન પર પાછા જાય, ખુશ થતા. પિતા ઘરમાં ગયા. ભત્રીજાએ કીધું કે પપ્પા હવે મને કોલ કહો. તો કે બેટા જો સાચી વાત કહું તો ટીવી જોવે છે કે નથી જોતો? તો કે હું જોઉં છું. એમાં પેલો મસ્તીનો ખેલ એટલે કુસ્તીનો ખેલ, બે પહેલવાનો હોય ને, પહેલવાનો એ કુસ્તીનો ખેલ જોવે છે? તો ત્યાં જોઉં છું. તો પહેલા સૌથી શું કરે? તો કે બંને હાથ મિલાવે અને પછી તો કે ફાઇટ કરે. બસ હાથ લગન છે. બે મલ છે ને, પહેલા શું કરે ખબર છે? હાથ મિલાવે. લડે નહીં પહેલા ન લડે. પહેલા શું કરે? હાથ મિલાવે. અને હાથ મિલાવ્યા
બેટા હવે જો તું હવે હા? પ્રભુ કે છે ક્યાંક અટકવું પડશે, પ્રભુ કે છે મનને ક્યાંક થંભાવવું પડશે, ક્યાંક રોકાવવું પડશે, ક્યાંક બ્રિજ કરવો પડશે, ક્યાંક દિવાલ કરવી પડશે, ક્યાંક મનને પાછું લાવવું જ પડશે. એના વગર કામ નહીં થાય. મારા દીકરાને કંઈક સમજાવો, મારા દીકરાને કંઈક સમજાવો. 1 કલાકનો ડ્રાઈવ કરીને લઈ ગયા, એના ત્યાં બેઠા, દીકરો આવ્યો, એને એમ કે હમણાં સાહેબ બોલવાનું ચાલુ કરશે. હું બોલ્યો જ નહીં. મને ખબર હતી કે આ માનો બહુ આગ્રહ છે. હું આગ્રહમાં ધર્મ માનતો નથી, અનુગ્રહમાં ધર્મ માનું છું. બેટા શું કરે છે, શું ભણે છે, તારું ફ્યુચર શું કરું તારે? મેં તો ધર્મની કોઈ વાત જ ન પાડી. એની બધી વાતો મેં સાંભળી, એટલી બધી વાતો સાંભળી કે પેલું કે આ તો સાહેબ તો કઈ બોલતા જ નથી, બધું મારું જ સાંભળે છે. એટલે અમે સાથે જમ્યા, જમવામાં પણ કઈ નહીં, તું આ ખાય છે કે ના ખાય, તારે જે કરવું કરે. મેં પછી બધું એટલે દોસ્તી બાંધી, એવી દોસ્તી બાંધી કે એમ થયું કે મારી માં તો આને શિખામણ આપતા લઈ આવે, પણ આ તો કઈ કહેતા જ નથી. બહુ મજા આવે, મસ્તી ને જોક ને બધું ચાલુ કરી દીધું. એનો દોસ્ત બની ગયો. પછી મેં કીધું કે ભાઈ દેરાસર ન જતો, કાંઈ ફિકર નહીં કરવાનું, ધર્મમાં હજી વાર છે, તારે 60-70 વર્ષનો થાય ત્યારે કરજે. અત્યારે તો પૈસા કમાવાના હોય, સ્માર્ટ છોકરી જોડે મેરેજ કરવાના હોય, તારે ઘર બનાવવાનું હોય, મસ્ત ગાડી લેવાની હોય, તું તારે જલસા કર, બધું તું 60 વર્ષનો થાય ત્યારે આપણે મળશું. એટલો ખુશ થતો જાય કે આ મમ્મી તો કે છે કઈ પચખાણા પાસે, તો પેલા મમ્મી પણ હેરાન થાય કે આપણે ધર્મ કરાવવા લાગ્યા છે, આ ગુરુને શું કરાવવા લાગ્યા છે, આ ગુરુ શું કરે છે. છેલ્લે ચાંદલો કરી મને લાગે કવર નહીં આપે મને. આ બે બિચારા દૂર દૂર લાગ્યા છે. અને એની એક બિચારા રજા પાડી તે દિવસે નોકરીમાંથી રજા પાડી લઈ ગયેલા. પછી મેં કીધું હું તો કઈ કહેવાનું નથી, કારણ કે હું આવું 1 કલાક માટે મારી છાપ ખરાબ કરીને હું શું કરવા જાઉં? જેમ 8 દિવસ માટે આવ્યો હોય, 8 દિવસ માટે હું શું કરવા કોઈને બગાડું ભાઈ? હું ને મારું વિઝા ને મારી ટિકિટ ને મારો પાસપોર્ટ લઈને નમો ઇન્તાણ કરીને પ્લેનમાં બેસી ત્યારે નમો સિદ્ધાંત ન કરું. હું શું કરવા બગાડું? હું એ જ કહે છે, ભાભી પણ એમ જ કહે છે કે આ 50-60 વર્ષની જિંદગી છે, શું કરવા બગાડવાની? હા, કોઈના માટે શું કરવા બગાડી નાખવાની? કોઈ આપણને આવું થઈ જાય તો શા માટે બગાડી નાખવાની? કોઈ આપણો દુશ્મન થઈ જાય તો એના માટે શા માટે બગાડ? કાંઈ બગાડવાનું જ નહીં. નાનકડી જિંદગી છે, સીધું કાંઈ પણ થાય તો નમો ઇન્તાણ ને નમો સિદ્ધાંત. જામ્યો તો દહીં, ન જામ્યો તો છાશ. જામે તો દહીં, ન જામે તો છાશ. બાકી જગતમાં બધે ત્રાસ. શું લેવા દેવા? શું કરવા આપણે મગજમારી કરવી? કાંઈ મગજમારી કરવાની જ નહીં. એટલું સરસ મજાનું જીવન છે, જીવો મસ્તીથી, આનંદથી, હા, અપ ટુ ડેટ રહીને જીવો. કલાક, 1.5 કલાક, 2 કલાક થયો તો મેં છોકરાને કાંઈ કીધું ને, એટલે પછી એ સામેથી બોલ્યો કે સાહેબ સાચું કહું, મને દેરાસર જવાનું નથી ગમતું. મેં કહ્યું ગુડ, કાંઈ વાંધો નહીં. મેં કીધું કારણ તો હશે જ નહીં જવાનું. કારણ તો કાંઈ ટાઈમ તારી પાસે ન હોય એટલે ન જતો હોય, કાં તો ભગવાનની કઈ વિધિ વિધાન તને ના આવડતા હોય એટલે ન જતો હોય, અને કાં તો માં કે કરતી હોય એટલે ન જતો હોય, કાં તો કાંઈક તો હોય ને. તો કે રીઝનમાં બીજું કાંઈ નથી સાહેબ. હું છે ને ત્યાં એટલા બધા ચોખા ઉડાડે ને, કોઈ ગરીબ માણસને ખવડાવે તો કેટલું સારું. એટલે એવું જોઈને મારા મનથી થયું કે આ લોકો બધું કંઈ બરાબર નથી કરતું. ખાલી આટલું જ કારણ હતું. કારણ કે બધું ચોખા ઉડાડે ને ચોખા પગમાં. આજના યુવાનોને એના જવાબ જોતા હોય છે, આજના યુવાનોને એના કારણો જોતા ન મળે, એટલે પછી એને મનમાં નક્કી કર્યું કે મમ્મી તું ગલત કરી રહી છે. આટલા ચોખા કોકને આ તો પેટમાં જઈને શું કરવા આવી રીતે આમ કરે છે? પણ એનો જવાબ ની માં આપી નહીં શક્યો, એટલે આવું થયું. એટલે મેં એને એક સિમ્પલ ગણિત બતાવ્યું કે જો દોસ્ત તું બિઝનેસ કરીશ તો માર્કેટમાં બધા જ માણસો સારા હશે એવું તું માને છે? સ્કૂલની અંદરમાં કે કોલેજની અંદરમાં ભણે છે બધા વિદ્યાર્થી વ્યવસ્થિત છે? કોક તો આડાવડું હોય ને. તું શું કરે છે? માર્કેટ ગમે તેવી હોય પણ તને તારા વેપાર સાથે લેવા દેવા, બરાબર? કોલેજ ગમે તેવી હોય તારે તારા ભણવા સાથે લેવા દેવા. દેરાસરમાં કોણ શું કરે છે તારે શું લેવા દેવા? તારે તો ભગવાનની જોડે વાતો કરવી છે, એનું જાણે, તું તારું જાણે. જો તારામાં તાકાત હોય કે બધાને સુધારી દેવી છે તો તું એનું નોલેજ લે અને આગળ વધ. પણ જો તારામાં તાકાત ન હોય તો નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ કરીને તું આવી જાણે. તરત જ મેં ધર્મની વાત ચાલુ કરી, મમ્મી આવી બેસી ગઈ, તમે ઉભા થાવ, જાઓ તો. ધર્મ આગ્રહનો નથી, અનુગ્રહ છે. ભગવાન મહાવીર પાસે પાપીઓ પણ આવ્યા હતા, પુણ્યશાળી લોકો પણ આવ્યા હતા. ભગવાન મહાવીર સ્વામી પાસે પાપથી ભારે થઈને પણ આવ્યા હતા અને પુણ્યથી લચોલચ એવા શાલીભદ્ર જેવા પણ આત્માઓ આવ્યા હતા. ભગવાન મહાવીરે બંને જણાને સાચો ઉપદેશ આપ્યો. દુઃખી
દુઃખી છે એને કીધું ને કે તું દુઃખમાંથી મુક્ત થા, અને સુખી છે એમને એમ ન કીધું તું સુખમાંથી મુક્ત થા, પરંતુ મહાવીરે કહ્યું કે દુઃખ જગતમાં નથી, સુખ જગતમાં નથી, દુઃખ અને સુખ તારામાં પડ્યું છે. અને જ્યારે સુખ પણ ન જોતું હોય ને દુઃખ પણ ન જોતું હોય એવી અવસ્થા, આત્માની વાસ્તવિક અવસ્થામાં જવું હોય ને તો તટસ્થ બનવું પડે, સમતાધારી બનવું પડે, જ્ઞાની બનવું પડે, અને આ બધું જગતનું મિથ્યા છે એવું સમજાવીને મહાવીરે એટલું આખું ગણિત એને વિશ્વનું અને આત્માનું સમજાવે એટલે અંદરમાં વૈરાગ આવે અને કહે કે પ્રભુ આટલી પ્રતિજ્ઞા આપો, હું હવે અહીંયાથી અટકી જાઉં છું. આનંદ શ્રાવક જેવાઓએ પણ પોતે પ્રતિજ્ઞાઓ કરીને અટકી ગયા. એટલે રોજે રોજની તમે કંઈ પ્રતિજ્ઞા કરો અથવા તો તમારા જીવનમાં આખા વર્ષની કોઈ પ્રતિજ્ઞા કરો. પ્રતિજ્ઞા એ થંભવાની એક અવસ્થા છે, બ્રેક છે. પ્રતિજ્ઞા એ તમારા ગુણોની વાડ રક્ષા છે. તિજોરી તો હોવી જ જોઈએ જો દાગીના તમારી પાસે હોય તો. દાગીનાની સુરક્ષા ક્યાં છે? તિજોરીમાં જ છે. અને બાળકની સુરક્ષા મેળાની અંદરમાં માની આંગળી છે. માની આંગળી એ બાળકની સુરક્ષા છે. તો જીવનની અંદરમાં આત્માની સુરક્ષા એ પ્રતિજ્ઞા છે. નહીં કરો તો પસ્તાવા સિવાય કાંઈ નહીં. અટકવું છે, થોભવું છે, અને તમારી કેપેસિટી તમારે પોતાએ નક્કી કરીને અટકી જવાનું કે આજે 4 દ્રવ્યથી મારે વધારે ખાવું નહીં, આજે 4 જોડી કપડાથી વધારે પહેરવાનું, આજે 1 કલાક મારે મૌન રાખવું. આવું તમારે તમારી જાતે નક્કી કરવાનું. કરી શકો કે નહીં? કરીએ છીએ? કરીએ છીએ આપણે? જૈન દર્શન કેટલું સરસ દર્શન છે. એક તો પાપ ધોઈ આપે અને પાછા નવા પાપ ન લાગે એની વ્યવસ્થા કરી આપે. બે સરસ. એક તો પાપ ન લાગે અને પાછી પાપની નવા પાપો ન બંધાય જાય એની સરસ વ્યવસ્થા કરે. 18 પાપસ્થાનો છે. પ્રાણતિપાદ, મુસાવાદ, તતદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, રતિ, હરતિ, માયા, મોસો બધું છે. અને વિચારણ, સંસર્ય, આવા 18 પાપસ્થાનક છે. અને એની સામે 9 પુણ્ય બતાવ્યા. કયા પ્રકારના? 9 પ્રકારના પુણ્ય યાદ છે ને તમને કે નહીં? 9 પ્રકારના લાઈન ટુ લાઈન આવડે છે. અન્ન પુણ્ય, પાણી પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાયા પુણ્ય, છેલ્લે નમસ્કાર પુણ્ય. આ 9 પ્રકારના પુણ્ય બતાવ્યા અને 18 પ્રકારના પાપ બતાવ્યા. ધર્મ ફક્ત 2, એક વિરતિ અને એક સર્વવિરતિ. ધર્મના 2 પ્રકાર, પાપના 18 પ્રકાર અને પુણ્યના 9 પ્રકાર. તો 9 પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરો. કોકને પાણી આપો તો પણ પુણ્ય, કોકને તમે જમવાનું આપો તો પણ પુણ્ય, તમે મનથી કોકનું સારું ઈચ્છો ને તો પણ પુણ્ય, છેલ્લે કાંઈ ના આવે તો ગુણીજનોને નમસ્કાર કરો ને એ પણ પુણ્ય છે. ગુણીજનોને નમસ્કાર કરવું એ પણ પુણ્ય છે. તો બીજું કાંઈ જ ન થાય તો રોજ તમે નવું પુણ્યનું ઉપાર્જન કરો અને 18 પ્રકારના પાપનું લિસ્ટ બનાવીને એમાંથી તમે કેટલું મુક્ત થઈ શકો છો, કેટલાથી છૂટી શકો છો, એની તમે તમારા મનની અંદરમાં દ્રઢતા નક્કી કરીને એનો તમે ત્યાગ કરો. અને ધર્મની અંદરમાં સર્વવિરતિને સંપૂર્ણ છોડવું નથી છૂટી શકતું તો પછી દેશ વૃત્તિ શ્રાવક ધર્મ સ્વીકારીને ક્યાંક અટકવું પડશે, ક્યાંક થોભવું પડશે. અને ઉંમર થોભાવી દે તેના કરતા સમજણથી થોભી જઈએ, સંજોગો થોભાવી દે એના કરતા જ્ઞાનથી થંભી જઈએ, બીમારીના કારણે થંભી જઈએ એના કરતા સ્વસ્થ અવસ્થામાં આપણે થંભી જઈએ. કેટલા પાપો કરીને આવ્યા છે, હવે તો અટકવું પડશે કે નહીં? હવે બધું જોઈ લીધું, બધું ભોગવી લીધું, બધું ખાઈ લીધું. આત્માને સમજાવો આવી રીતે. કવિ પણ બહુ સુંદર વાત કરી છે. ચેતન ચાલો રે હવે સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. ચેતન ચાલો રે હવે સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. આ તો સાગરના પાણી, આ તો સાગરના પાણી, તૃષા નહીં રે પાણી. આ તો સાગરના પાણી, તૃષા નહીં રે પાણી, તૃપ્તિ
મુક્તિ નહીં રે મળે, ચેતન ચાલો રે હવે, ચેતન ચાલો રે હવે, ચેતન ચાલો રે હવે, સુખ નહીં પરમાં મળે, સુખ નહીં પરમાં મળે. આ તો સાગરના પાણી, સાગરનું પાણી કેટલું પણ પીવો, તૃષ્ણા છુપાય? સાગરનું પાણી કેટલું પણ પીવો, તૃષ્ણા ન છુપાય. માટલાનું એક મીઠો અડધો ગ્લાસ પણ 2 ઘૂંટડા પી લો, પ્યાસ બુઝાવી દે છે. સંસારને સાગર કયો છે. સંસારના બધા પદાર્થોને ભોગવી લે, તને તૃપ્તિ નહીં મળે. અને ધર્મને નિર્મળ ઝરણું કહ્યું છે. આમ ખોવો ભરીને પી લે તો ચક્રવર્તી જેવા ચક્રવર્તીને પણ એ તૃપ્તિ અપાવે. 6 ખંડના અધિપતિને, ચક્રવર્તીને એમાં સુખ ન મળે અને પ્રભુના ચરણમાં પલાઠી મારીને બેસે કે પ્રભુ બધું જ છે મારી પાસે, પણ મને સુખ નથી લાગતું, આનંદ નથી લાગતો. ત્યારે પ્રભુ એને સુખનો માર્ગ બતાવ્યો. ચક્રવર્તીઓને પણ આ માર્ગ બતાવ્યો છે. શ્રેણીક મહારાજા જેઓને પણ આ જ માર્ગ બતાવ્યો છે. પુણ્ય શ્રાવક આવ્યો, એ પૂનમચંદ શેઠ હતા. અબજોપતિની જેની મિલકત હતી, 4 દીવાલ એની સરખી નથી, એની પાસે બહુ જ સમૃદ્ધિ હતી. જ્યારે ભગવાનના અપરિગ્રહની દુનિયાનો ઉપદેશ જ્યારે સાંભળ્યો, ત્યારે પતિ પત્ની બંને જણાએ નક્કી કર્યું કે હવે આપણે શું કરશું? પરિગ્રહનો ત્યાગ કરવો છે તો કે આપણે રોજે રોજનું જેટલું મળે એટલું રાખવાનું, બાકી બધું ત્યાગી દઈએ. બધું છોડી દીધું ને 4 દીવાલ સરખી કરી લીધી. બીજા દિવસે ખાવા મળશે કે નહીં મળે એનું પણ ફિકર છોડી દીધું. રોજે રોજનું કમાવાનું ને રોજે રોજનું ખાઈ લેવાનું. 4 દીવાલ સરખી હતી, ક્યાંય કરતા ક્યાંય દુઃખ નહોતું, ક્યાંય કરતા તકલીફ નથી. ભગવાન મહાવીર પાસે કહે છે કે શ્રેણીક મહારાજા ગયા કે પ્રભુ મારી નરકની વેદના કેવી રીતે દૂર થાય? ત્યારે પ્રભુએ ઘણા બધા ઉપાયો આપ્યા છે. એમાંનો એક ઉપાય આ પણ આપ્યો હતો કે પુણ્ય શ્રાવકની 1 દિવસની સામાયિકનું ફળ લઈ આવ તો તારી નરક ચાલી જશે. ક્યાં ગયા શ્રેણીક મહારાજા? પુણ્ય શ્રાવકના ત્યાં કાંઈ જ નહોતું એના ત્યાં. અને પુણ્ય શ્રાવક ત્યાં સામાયિકની અંદર બેઠા હતા અને શ્રેણીક મહારાજા નરેશ અધિપતિ રાજગૃહનો માલિક કોને ત્યાં જાય છે એટલે એકદમ પુણ્ય શ્રાવકને આશ્ચર્ય થયું. મારા ત્યાં, આપણા ત્યાં કંઈક વસ્તુ હોય ને તો બધા આવે, પણ આપણા ત્યાં ન હોય તો આપણો નિયમ કેવો ને? આપણો નિયમ કેવો? કોકના ત્યાં હોય તો દોડીએ, ન હોય તો જવા દે, લુખ્ખો જ. એક સચ્ચાઈ કહી દો 7મા દિવસે, આમ તો રોજ સચ્ચાઈ જ કહું છું. એક સચ્ચાઈ કહી દો, નથી તમારામાં રસ લોકોને, નથી મારામાં રસ લોકોને, નથી તમારામાં રસ કોઈને, નથી મારામાં નથી કોઈને રસ. આ કે છે તમારામાં રસ નથી. હલો, ગોઠવાઈ. હલો, બસ બરાબર. નથી તમારામાં કોઈને રસ, નથી મારામાં કોઈ. અને તમારો જો આપણે હસતા રહીએ તો કઈ પ્રોબ્લેમ હોય તો કેવા સોલ્વ થઈ જાય. આવું જ રહેવાનું, કોઈ તકલીફ જ નહીં, કકડાટ કરવાનો જ નહીં. થોડું હા બસ તમે ત્યાં બેસી પછી કાલે એક બીજી પાર્ટ રાખી દેજો. અમે વ્હાઈટમાં વ્હાઈટ આવે, ઘરવાળા એમ છે ને? છે ને યાર? નથી તો કેટલી સારી વાત છે. હાલો, મૌનમાં થઈ છે. હા, મૌનમાં મૌન અઠાય છે. જોરદાર અનુમોદના. અનુમોદના કે એટલે તાળી આપી જ દેવાની. એક સચ્ચાઈ કહી દો કે નથી તો તમારામાં કોઈને રસ, નથી તો મારામાં કોઈને રસ, નથી તો તમારામાં કોઈને રસ, નથી તો મારામાં કોઈને રસ. તમારી પાસે જે છે એમાં જ છે બધાને રસ, મારી પાસે જે છે એમાં જ બધાને રસ, બાકી કોઈને કોઈનામાં નથી રસ. કીડીઓ પણ ગોળ હોય ને ત્યાં જ જાય છે, બાકી કીડીઓ ત્યાં જતી નથી.
ફૂલ હોય ને ત્યાં જ ભમરા જાય છે, બાકી તો ભમરાઓ પણ નથી જતા. પાણી હોય ને તો જ હંસો ત્યાં જાય છે, બાકી તો હંસો પણ ત્યાં જતા નથી. ફળ હોય છે વૃક્ષ ઉપર તો જ પંખીઓ ત્યાં જાય છે, બાકી પંખીઓ પણ જતા નથી. આ તો માણસ છે, માણસ પાસે કાંઈ હોય ને તો જ જાય છે માણસ. કોઈ પણ વ્યક્તિને તમે જોજો, આપણે બધા આ રીતે જ વિચારીએ છીએ, પણ આ નરેશ અધિપતિ શ્રેણિક ક્યાં ગયા? તમને એમ લાગે છે કે પુણ્ય શ્રાવક પાસે કાંઈ નથી, પણ મને એમ લાગે છે કે પુણ્ય શ્રાવક પાસે જે છે ને એ શ્રેણિક મહારાજા પાસે પણ નથી. કોઈના વૈભવને જોઈને પ્રેમ ન કરતા, પણ એના સંસ્કારના વૈભવને જોઈને પ્રેમ કરજો. શું કરજો? સંસ્કારને જોઈને પ્રેમ કરજો. સંસ્કાર ઉગે છે અને વૈભવ તો ગમે ત્યારે આજે છે ને કાલે નથી. બન્યું એવું. આવા પુણ્યશાળી આત્માને જોઈને શ્રેણિક સામાયિકમાં બેઠેલા પુણ્ય શ્રાવકે કહ્યું કે ઓ આજે તો મારા ત્યાં નરેશ અધિપતિને આવવાનું થયું, શું કારણ હશે? પણ એ પલાઠી વાળીને બેસીને પુણ્ય શ્રાવક પાસે હાથ જોડે છે. હાથ જોડીને કહે છે કે મને પ્રભુએ મોકલ્યો છે, મને પરમાત્માએ કહ્યું છે, એટલે હું તમારા ત્યાં આવ્યો છું. ને પરમાત્માનું નામ પડતા તો એક રૂવાળે આનંદ થયો કે ઓહો, પરમાત્માએ મારું નામ દીધું. આ દુનિયાની અંદરમાં કેટલા લોકો સામાયિક કરે છે, કેટલા લોકો શ્રાવક છે, પરંતુ ભગવાનની જીભ ઉપર મારું નામ રાજીનો રેડ થઈ ગયો. અને નરેશ અધિપતિ કહે છે કે હું તમારી એક સામાયિકનું ફળ લેવા આવ્યો છું. આખી નગરીનું જે પણ તમને જોઈતું હોય હું તમને આપવા તૈયાર છું. મારા ભંડારો બધા તમારા માટે હું ખાલી કરી દઈશ, પણ મને એક દિવસની સામાયિકનું ફળ આપો. રાજા માગે અને પ્રજા ન આપે તો કેવું કહેવાય? મનની અંદરમાં વિચાર કરે છે હું કેવી રીતે આપી શકું, લાચાર છું. વસ્તુ હોત તો આપી દે, પણ મારા ભાવ કેવી રીતે આપું? ત્યારે સામાયિકની એ ફળ દશા જ્યારે માંગી ત્યારે પુણ્ય શ્રાવકે કહ્યું કે હે શ્રેણિક મહારાજા, તમે આપના પ્રત્યે મને આદર છે, ભાવ છે, હું બધું જ કરી શકવા માટે સમર્થ છું આપના માટે, પણ એક સામાયિકનું ફળ હું આપી નહીં શકું, કારણ કે તમારી આખી નગરી એક બાજુ મૂકો અને મારી સામાયિક મૂકો તો પણ એની તોલે નહીં આવી શકે. શું વાત કરો છો? તો કે ચક્રવર્તીના 6 ખંડ મૂકો ને તો પણ સામાયિકની તોલે નથી. સમજાય છે? 24 કલાકમાં તમને કાંઈ ન થાય ને, કાંઈ ટાઈમ ન હોય ને, તો જિંદગીમાં 48 મિનિટ 48 મિનિટ તમે તમારા માટે રોજ કાઢી શકો કે નહીં? હા, 48 મિનિટ. હું તમારી પાસે વધારે અપેક્ષા નથી રાખતો. પર્યુષણ પર્વની અંદરમાં જો તમારે મને દક્ષિણ આપવી હોય તો એટલી જ તમારી પાસે માંગીશ કે હું 24 કલાકમાંથી 48 મિનિટ સામાયિક લઈને બેસીશ મારા આત્મા માટે. 23 કલાક તમારે જે કરવું હોય તે કરો, પણ 1 કલાક તમારા આત્મા માટે કરી શકશો કે નહીં? તમે નક્કી કરો તો કરી શકશો કે કંઈ પણ થાય એક સામાયિક કરવી. મને ખ્યાલ છે કે શિબિરની અંદરમાં જ્યારે સામાયિકનું વર્ણન ચાલ્યું ને સામાયિકની અંદરમાં એક યુવાન ઉભો થયો કે સાહેબ આ તમારી વાત એટલી બધી મને ગમી ગઈ છે, મને આ જીવન રોજ એક સામાયિક કરવાના પ્રતિજ્ઞા આપો. અરે મેં કીધું ભલા આ તો ઉભો આવ્યો છે, તકલીફ થશે પછી. તો કે ના સાહેબ મારે કરવું જ છે, કંઈ પણ રીતે હું રોજ સામાયિક કરીશ. મેં કીધું કદાચ નહીં થઈ કોઈક દિવસ તો તને તકલીફ પડશે, પાપ લાગશે. તો કે ના સાહેબ નહીં જ પડે, અને જે દિવસે મારી સામાયિક હું ન કરી શકું એ બીજા દિવસે 10,000 રૂપિયા મારે ઉપાશ્રયની કે દેરાસરની પેટીની અંદરમાં જઈને નાખ્યા. 10,000 નો દંડ મને મળે જો એ દિવસે હું સામાયિક આપણે પ્રતિજ્ઞા લઈએ ને તો પણ એવી લેવાની કે કરવી જ પડે મજબૂતાઈથી. હા, એક દિવસ ઘી ઉપર રોટલી નહીં ચોખો, આવી ઢીલી પ્રતિજ્ઞા કરો, સાવ ઢીલી ભૂલ થઈ જશે ને તો હું પછી એક લોકસનો આવસર કરીશ. સાવ તકલાદી પ્રતિજ્ઞા કરો તો તૂટી જ જાય ને, એમાં હું મોટી વાત છે.
એક ભાઈ આવ્યા સાધુ સંત પાસે, યંગ હતા અને બેઠા હતા સાઈડમાં, અને એ પોતે સાધુ સંત જોડે કંઈક વાતચીત કરતા હતા. એમાં એક બીજા ભાઈ આવ્યા કે સાહેબ એક પ્રતિજ્ઞા આપો ને. એટલે સાહેબ બિઝી હતા લખવા વાંચવામાં. એટલે કે બોલ ભાઈ તારે શું જોઈએ છે પ્રતિજ્ઞા? લખતા લખતા બોલ્યા બોલ તારે શું જોઈએ છે? એને સામું જોયું નહીં એટલે શું જોઈએ છે? તો કે સાહેબ સોપારીના બચકાં આપી દો. પછી સાહેબે જોયું કે આવા તો બચકાં કોઈ લેવા આવતું નથી, આ કોણ છે? પછી ખબર પડી કે બધા પડી ગયા છે દાન અને સોપારી. બધા દાંત પડી ગયા, સોપારીના બચકાં લેવા આવ્યા. આવા બચકાં કરીએ તો ક્યાં મેળ ખાય? આવા બચકાંથી ક્યાંથી મોક્ષમાં જવાય? મજબૂત બનો. ભગવાન મહાવીરે દીક્ષા લીધી ને સાહેબ, અને પહેલું જ જ્યારે એમને ચોમાસાનો વિહાર કર્યો ને સાહેબ, અને ચોમાસું પેલા આશ્રમની અંદરમાં કર્યું, તમને ખ્યાલ હોય તો એ ઝૂંપડીની અંદરમાં રહ્યા હતા. એના સેવકોને બધાએ કીધું ભગવાન આવા આવ્યા છે, સુંદર મજાના પુણ્યશાળી આત્મા, ધ્યાન સાધના અને મસ્તી રહેનાર, એને એક સરસ મજાની ઝૂંપડીની અંદરમાં રાખો ને એમનું ધ્યાન કરે, આરાધના કરે. ને ચોમાસું પહેલું હતું ભગવાનનું, અને ત્યાં આગળ ઝૂંપડીમાં રહી ગયા. એક દિવસ, બે દિવસ, અડધું ચોમાસું ચાલ્યું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ ના આવ્યું. પણ ચોમાસાના અડધે ચોમાસે પેલી ગાયો એનું ઘાસ ખાવા લાગ્યા, એનું ઝૂંપડું તોડવા લાગ્યા. ત્યારે બીજા કોક સેવકે એના અધિપતિને જઈને કહી દીધું, સંન્યાસીને, કે ભાઈ પેલા તમે મહાવીરને આપ્યું છે ને બધું, પેલા વર્ધમાનને તમે આપ્યું છે ને, પણ એ જરાય ધ્યાન નથી રાખતા ઝૂંપડીનું. તો શું વાત કરો છો? આપણી આખી ઝૂંપડી પેલી ગાયો ખાઈ જાય છે, જરાય ધ્યાન નથી રાખતા. એટલે એનો સેવક તૈયાર અને પેલા અધિપતિ ત્યાં પહોંચ્યા, અને ઝૂંપડીની અંદરમાં જઈને કહે છે, પ્રભુ તમે રો, અમને કોઈ તકલીફ નથી, તમારે જે સાધના કરવો તે કરો, અમને કોઈ તકલીફ નથી. આખું ચોમાસું તમે આવ્યો, અમને ખુશી છે, પણ તમારે આ ગાયો જે ઘાસ ખાઈ જાય છે અને તમારી આ ઝૂંપડી બગાડી જાય છે, એટલે તમારે થોડુંક એનું ધ્યાન રાખવું પડશે. કન્ડિશન મૂકી, એમને જગ્યા આપજો. હા, કારણ કે અમારો તો નિયમ છે કે છેલ્લા ડબ્બા, ગાડીની છેલ્લી ગાડી હોય અને છેલ્લો ડબ્બો પકડે ને તો એને સ્ટેશન પર પહોંચાડી દઈએ. સમજાણું કે નહીં સમજાણું? એટલે પ્રભુને કહ્યું કે તમારે ઝૂંપડીનું ધ્યાન રાખવું પડશે, ઝૂંપડીનો ખ્યાલ રાખવો પડશે, એનું રક્ષણ કરવું પડશે. ગાયો ખાઈ જાય તો પાછું એને દોડાવવી પડશે, એને નીકાળવી પડશે, આવું બધું કરવું પડશે. એટલે મહાવીરે કીધું કે હું ભાઈ હવે તારી ઝૂંપડીનું ધ્યાન કેવી રીતે રાખું સનતભાઈ? કેવી રીતે રાખું ધ્યાન? કે હું નથી આહાર લેવા જતો, નથી પાણી લેવા જતો, હું તો મારી મસ્તીમાં 24 કલાક તો ધ્યાનમાં ઊભો છું, રાતના સૂતોય નથી, મસ્તીથી જીવું છે. આ કે જે ઝૂંપડીનું ધ્યાન રાખવાનું. ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ જો સાંભળો, આ મારાથી નહીં થઈ શકે. તો કે નહીં થઈ શકે તો પછી અહીંયા તમને અમે નહીં રહેવા દઈએ. તો મહાવીરે એમ કહ્યું કે હું મારા શરીરનું પણ ધ્યાન નથી રાખતો, તો તમારી ઝૂંપડીનું ધ્યાન કેવી રીતે રાખીશ? કારણ કે હું મારા આત્માના ધ્યાનમાં એવો લયલીન છું કે મારા મન વચનને કાયાના યોગમાં ઘટતી ઘટનાઓને પણ મારે કોઈ લેવા દેવા નથી. તો ઝૂંપડી તો ખૂબ જ દૂરની ઘટના છે, તમને દુઃખ પહોંચે એવું મારે કરવું નથી. એટલે પ્રભુએ ચાતુર્માસ વર્ષાવાસનું ચાલુ હતું, પણ મહાવીર કહે છે મારા નિમિત્તે કોઈને પીડા થાય ત્યાં મારે રહેવાય નહીં. એમ કરીને નીકળી ગયા. ત્યારે 5 પ્રતિજ્ઞાઓ કરી હતી. પ્રતિજ્ઞાનો મતલબ અભિગ્રહ કર્યા હતા, સંકલ્પ કર્યા હતા. તમે જ્યારે કલ્પસૂત્ર વાંચો ને તેમાં તમને જોવા મળશે. એમાં એક પ્રતિજ્ઞા એવી કરી હતી કે કોઈની પીડા થાય એવો વ્યવહાર મારે કરવો નહીં. આ પ્રભુ હતા. પ્રભુ જેવા પ્રભુએ પણ જો પ્રતિજ્ઞાઓ લેવી પડે સાહેબ, તો પછી આપણે તો લેવાની કે નહીં? તમે આજે નક્કી કરી દો કે બસ $1 લાખ, $2 લાખ, $5 લાખ તમારે જેટલા જોઈએ એટલા જીવન ચાલેવા છે, બાકી આગળના કમાવાની, અને કમાવા જ પડે અને કમાવો જ કદાચ તો શાસન માટે વાપરી નાખો. વાત પૂરી. પણ ક્યાં અટકવું પડશે? નહીં તો જીવ ભટકશે. થોભ નહીતર થાકી જઈશ. એક કાવ્ય લખ્યું છે કોઈએ એના ઉપર. એ કાવ્ય ઉપર મેં મારા પ્રવચનનો વિષય બનાવ્યો છે, થોભ નહીતર થાકી જઈશ. એની સરસ મજાનું કાવ્ય લખ્યું છે. રાગ શું હતો મને ખબર નથી આનો, એટલે મેં મારી જાતે એક રાગ બનાવ્યો છે, પણ એની પંક્તિઓ બહુ સરસ છે. છો હમ ફાવે હિમાલયને કે ગગન ગોખને આંબે તું, છો હમ ફાવે હિમાલયને કે ગગન ગોખને આંબે તું, પણ અંતરના આવાસે એકલ થોભ નહીં તર ખાકી જઈશ. તમારે બોલવાનું, થોભ નહીં તર ખાકી જઈશ, થોભ નહીં તર ખાકી જઈશ.
છો દેશ વિદેશ ઘૂમી વળે કે અવકાશે ના અટકે તો મનના મસ્ત પ્રદેશે પલ ભર થોબ નહીં તર થાકી જઈશ, થોબ નહીં તર થાકી જઈશ. છો રૂપ નિરખતો સૃષ્ટિના ને પોષે કતુક દ્રષ્ટિના પણ આત્મના મંદિરે મન ભર થોબ નહીં તર થાકી જઈશ, થોબ નહીં તર થાકી જઈશ. બહુ બોલે છે બહુ તોલે છે ને પોલ બધાની ખોલે છે પણ આત્મનિરીક્ષણની કેડીએ થોબ નહીં તર થાકી જઈશ ભાઈ, થોબ નહીં તર થાકી જઈશ. હું આ પામું ને તે પામું ના કોઈ ટકે મારી સામું કોદી એ લોભ તણા પથ પર તું થોબ નહીં તર થાકી જઈશ, થોબ નહીં તર થાકી જઈશ. હું નાનો છું હું મોટો છું હું સાચો છું હું ખોટો છું જેવો છે તેવો માણસ છું કહીને થોબ નહીં તર થાકી જઈશ, થોબ નહીં તર થાકી જઈશ. કેટલું સરસ વર્ણવ્યું છે. હા, ક્યાં ભટકી જા, હા, થોભી જા. વિવેકાનંદ છે ને જ્યારે જંગલની અંદરમાં એ યુવાન હતા ત્યારે કે ખબર નહીં પર્યટન કરવા ગયા હશે ને વાંદરાઓ એની પાછળ પડ્યા. વાંદરાઓ એટલા પાછળ પડ્યા એ બાજુ વિવેકાનંદ મુઠ્ઠી વાળીને દોડ્યા. જેમ જેમ દોડતા જાય ને વાંદરા એની પાછળ દોડતા જ જાય, દોડતા જાય. એટલી બધી તાકાતથી વિવેકાનંદ દોડતા હતા. એ જોઈને કોઈ વડીલે ઝાડ ઉપર બેસીને જોયેલું કે આ ફૂટડો યુવાન જેમ જેમ દોડે છે વાંદરાઓ દોડે છે એટલે એને જોરથી બૂમ પાડી, એ ફૂટડા યુવાન થંભી જા તું જ્યાં છું ત્યાં. તરત વાંદરાઓ અટકી જશે. વાંદરાઓનું કર્ણ કરે. હા, એટલે પેલા આમ કરીને પગ થોભાવી દીધા વાંદરાની સામે. વાંદરાઓ બધા ઊભા રહી ગયા. સમજાય? તમે થોભી જાઓ આખા જગતના વાંદરાઓ થોભી જશે. હા, તમે પગ ખંભાવી દો કે આ નથી જ કરવું, આ મારે નથી જ બોલવું, આ મારે નથી જ જમવું, કંઈ પણ થાય. એવા અમેરિકાના દેશની અંદરમાં યુવાનો મેં જોયા છે કે ઇન્ડિયાથી આવ્યા ત્યારે કંદમૂળની બાધા હતી, જેને સ્વાદ લીધો નથી, ક્યારેય ચાખ્યું નથી, મોઢામાં મૂક્યું નથી. એવી વ્યક્તિઓ પણ અમેરિકામાં 5-5, 10-10 વર્ષથી અત્યારે રહે છે કે સાહેબ તકલીફ પડે છે, તકલીફ થાય છે, પણ હજી સુધી અમે અમારી પ્રતિજ્ઞા અમે છોડી નથી. હા, આવા યુવાનોને અહીંયા જોયા છે કે જે મજબૂત છે, જે ધર્મમાં લાગેલા છે, સંસ્કાર લઈને આવ્યા છે. અને તમને ખબર છે ગાંધીજીનું ચરિત્ર વાંચો તો તમને પણ બતાવશે કે મહાત્મા ગાંધી કહે છે હું ગાંધીજી એટલા માટે ટકી શક્યો અથવા મહાત્મા ગાંધી હું એટલા માટે બની શક્યો કે જ્યારે પરદેશ આવવાનું હતું ત્યારે મારી માં એક સંત પાસે લઈ ગઈ કે તને જવાની છૂટ છે પણ સંત પાસે તું પ્રતિજ્ઞા લઈને જા કે જેના કારણે તું પરદેશમાં જઈને બગડી ન જાય. એટલે મહાત્માજી લખે છે કે મેં આ બધી પ્રતિજ્ઞા લીધી હતી એટલે હું આ દેશમાં બચી ગયો, પણ જો પ્રતિજ્ઞા ન લીધી હોત તો હું ચોક્કસ કહું છું કે મહાત્મા ગાંધી બની જ ન શક્યો હોત. કોને બચાવ્યા? તમારે શું કરવાનું? આપી દો બધી પ્રતિજ્ઞા, હોલસેલ માં આપી દો. અમારા સનતભાઈ એમ કે અમારે તો હોલસેલ નો ધંધો સારો, એક એક ને શું વસ્તુ આપ્યા કરવી. પ્રતિજ્ઞાની દુનિયામાં જાઓ, બસ ભગવાનની વાત પર વિશ્વાસ મૂકી દો. આમાં પાપ બંધાય છે ન બંધાય છે કાંઈ વિચાર ન કરો. વનસ્પતિના જીવોને આના જીવોને ક્યાંય પણ તકલીફ ન પડે. તમારા અંદરની અંદરમાં થંભી જાઓ. વ્રત એટલે વાડ છે, વ્રત એટલે તિજોરી, વ્રત એટલે અંકુશ, વ્રત એટલે લગામ. તમારે લગામ કરવી જ પડશે. ઉપવાસના પચખાણ લઈને ક્યાંય પણ જાઓ, કોઈ પણ વસ્તુ તમને ધરે તો તમે કહી દેશો નહીં ચાલે ભાઈ. મન પણ કહી દેશે નહીં ચાલે, ભલે ભૂખ લાગી છે, મને ગમે છે, પણ તરત કહી દેશો નહીં ચાલે. કેમ? ઉપવાસ છે. અને તમે ખાલી ઉપવાસ શબ્દ બોલો ને, બધી ડીશ પેલા બેન 1 સેકન્ડમાં લઈને રસોડા મૂકી આવશે. ઉપવાસ. પણ તમે કહો કે ખાધા વાર છે, પછી જોવો એવો વારો આવી જાય. જૈન ધર્મ એમ કહે છે થોભી જા. શ્રેણિક મહારાજા જેવા થોભ્યા હતા, સનતકુમાર ચક્રવર્તી જેવા થોભ્યા હતા. અને ન થોભ્યા એનું દ્રષ્ટાંત તારે જો જોવું હોય તો ઉત્તરાધ્યન સૂત્રના 8મા અધ્યાયમાં પ્રવેશ કર, તને ખબર પડશે કે કેવી હાલત થઈ ગઈ હતી. નામ એનું કપિલ.
અંતિમ દેશનામાં મહાવીરે આ એક્ઝામ્પલ આપ્યું છે કે નહીં થોબનારા માણસની શું હાલત થાય છે. એક કપિલ એટલે બ્રાહ્મણ પુત્ર, પંડિત પુત્ર, રાજાના બાજુની અંદરમાં જેના પિતાનું આસન, અને એની સૂચના લઈને રાજન બધું જ કરે. એવા પંડિત વર્યનો પુત્ર બહુ નાની ઉંમરમાં હતા ત્યારે એ પંડિત વર્ય મૃત્યુ પામી ગયા. અને મૃત્યુ પામી ગયા એટલે એની જગ્યા ઉપર બીજાને સ્થાન મળ્યું. અને એના ઘરની બાજુમાંથી જે અશ્વ લઈને અશ્વ સવાર થઈને જાય ત્યારે ઓટલા ઉપર બેઠેલી માતા અને આ કપિલ આ દ્રશ્ય જોવે. અને કપિલ તો નાનો હતો એટલે રમત ગમતમાં હતો, પણ માની આંખમાં આંસુ આવ્યા. કારણ એને યાદ આવી ગયો ભૂતકાળ કે મારા પતિ પણ આવી રીતે અશ્વ લઈને રાજાના દરબારમાં જતા હતા. હવે એ ન હોવાના કારણે બીજાને કોઈને પોસ્ટ મળી ગઈ. હવે મારો દીકરો ક્યારે મોટો થશે ને ક્યારે પોસ્ટ ઉપર જશે એની ચિંતામાં ને ચિંતામાં એને આંખમાં આંસુ આવ્યા. નાનકડો દીકરો કહે છે કે મમ્મી શું થયું, કેમ રડે છે તું, તને કેમ રડવું આવે છે? તો કે બેટા કાંઈ જ નહીં, તારા પપ્પાની યાદ આવી ગઈ અને આવું તું. અચ્છા, તો હું પણ તને ચિંતા ન કર, હું મોટો થઈને હું પણ રાજાની બાજુમાં આસન રાખીને બેસ. પણ બેટા હવે તારા માટે બહુ મુશ્કેલ છે, કારણ કે તું નાનો છું ને હવે તને કોણ ભણાવશે, અને ભણાવવા જેટલા પૈસા પણ નથી આપણી પાસે. એટલું તું ભણીશ તો જ તને ત્યાં સુધી સ્થાન મળે. કે માં તું ચિંતા ન કર, તું મને મોકલ ક્યાંક ભણવા માટે, હું ભણવા જાઉં છું. થોડોક મોટો થયો હશે, બાજુના ગામની અંદર એના પતિનો મિત્ર હતો, એની પાસે ભણવા મોકલે છે. અને ત્યાં આગળ ભણવા જાય છે. ત્યાં વ્યવસ્થા થઈ ગઈ કે અહીંયા તારે ભણવાનું. અને ગામની અંદરમાં એક નગરની અંદર એક શેઠ હતા, બહુ ઉદાર, કે આવા ભણવા આવતા વિદ્યાર્થીઓને એના ઘરે જમાડે. એના ઘરની અંદરમાં જમાડે. એવા કેટલાક વ્યક્તિઓને જોયા છે મેં કે પોતે કહેવાતું જીવનની અંદરમાં કાંઈ નથી કરી શકતા તો કોકને સહયોગી બની જાય છે, કોકને થોડો ઉપકાર કરી નાખે છે, અને વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. આમ તો બધા પોતાના પુણ્ય જ પહોંચે છે, પણ આપણે કોક વખત એને નિમિત્ત બની જવાય. હવે ઘટના એમ ઘટે છે કે અહીંયા આગળ ભણવાનું અને ત્યાં જમવાનું, અહીંયા ભણવાનું અને ત્યાં જમવાનું, આવો ક્રમ ઘણા સમય સુધી ચાલ્યો. ખૂબ સુંદર ભણી રહ્યા છે, પંડિત અવસ્થાનું બધું જ એને શિક્ષણ લેવાની બહુ જ સરસ મજાની પુરુષાર્થ અને મહેનત કરી હતી. પણ એક દિવસ એવી ઘટના બની, એને રોજ જે જમાડે ને એ શેઠના ત્યાં કામ કરનારી દાસી રોજ એને જમાડે અને રોજ એ ભણવા જાય. દાસી જમાડે, રોજ ભણવા જાય. ધીરે ધીરે સંપર્ક વધવા લાગ્યો. એટલે આ બાજુ ભણવાથી મન થોડું ઓછું થવા લાગ્યું અને દાસીમાં એનું મન વધારે લાગવા લાગ્યું. આવી ઘટના ચાલ્યા કરી. શેઠ અને પંડિત એના કર્તવ્ય બજાવતા, અને પણ પંડિતને પણ થયું કે પહેલા જે ભણતો તો એવું હવે આ ભણતો નથી. નગરની અંદરમાં એક ઉત્સવ આવ્યો, મહોત્સવ આવ્યો, અને મહોત્સવની અંદરમાં દાસી મહોત્સવ હતો. અને દાસી મહોત્સવના કારણે દાસીએ કપિલને કહ્યું કે મને થોડી સોનામોરો જોઈશે, મારે મહોત્સવની અંદરમાં કપડા દાગીના બધું પહેરીને મારે જવાનું છે. પેલો કે છે ભાઈ હું તો અહીંયા ભણવા આવ્યો છું, મારી પાસે કાંઈ નથી, હું કેવી રીતે લાવું? હા, મોહ થાય એટલે માંગણી વધે, અને માંગણી વધે એટલે માણસને દોડવું પડે. હા, ઘરવાળા બધા કહી દે કે તમે કાલથી દોડોમાં, મારે કાંઈ જોઈતું નથી. કેટલી નિરાશ થઈ જાય તમને. હા, એક ભાઈનો પગાર વધ્યો એટલે આમ તો 15-20 વર્ષથી નોકરી કરતા હતા, પણ 15 વર્ષની અંદરમાં ક્યારે કાંઈ વસ્તુ લાવેલા નહીં. પણ આજે ખુશીમાં લાવ્યા કે પગાર થોડોક સારો વધી ગયો હતો. એટલે માર્કેટમાંથી એક સરસ મજાની સાડી લઈને આવ્યા. સાડી લઈને આવ્યા એટલે પોતાની પત્નીને આપી કે આ આજે હું તારા માટે થયું કે હા તો મારું સોનાનું શું જોયું તો સાડી લેવા મારા માટે. બહુ સરસ, બહુ હોંશે લાવીને સાડી ખોલી. હા, તમે લાવ્યા પણ તમને કલરની પસંદગીમાં થાપ ખાઈ ગયા, તમને પસંદગી કરતા નથી આવડતું. એટલે પેલા સોફા પર બેઠા બેઠા પતિ કહે છે બહુ મોટી ભૂલ તો એ જ થઈ છે મારી. જો પસંદગી કરતા આવડતી હોત ધીરુભાઈ, જો પસંદગી કરતા આવડતી હોત તો આવું હોત. દાસીની અંદરમાં મોહિત થઈ ગયેલો આ કપિલ બસ એક જ દેખાય, રાત અને દિવસ. કોકે લખ્યું છે બહુ સરસ, કબર પર ફૂલ મૂકી જવા આંસુ તમારી રીત છે, કબર પર ફૂલ મૂકી જવા આંસુ તમારી રીત છે, કબર પર કબર ચણાવે એ જ સાચી પ્રીત છે. સાચી પ્રીત તો એ છે, એને જે ગમે એ આપણે કરીએ, એને જે અનુકૂળ હોય એ આપણે કરીએ, એ સાચી પ્રીત છે. જે પ્રીત નિભાવી હતી ને મને રાજુલની જોડીમાં. રાજુલનો પ્રેમ કેવો હતો, રાજેમતીનો પ્રેમ કેવો હતો. ન જોઈએ હવે મને કોઈ પતિ, મને તો બસ નેમ જ જોઈએ. આ પ્રેમ છે.
હવે શું થાય? આગળ વધી ગયેલા. દાસી વગર આ જીવી ન શકે ને કપિલ દાસી વગર ન જીવે. લક્ષ ભૂલાઈ ગયું કે માના આંસુ લૂછવા આવ્યો તો અહીંયા આગળ, માની ઈચ્છા પૂરી કરવા અહીંયા આવ્યો તો બધું જ ભૂલાઈ ગયું, વિસરાઈ ગયું, બધું જ ચાલ્યું ગયું કાળક્રમ સમયના કારણે. અને લાગી ગયો દાસીના મોહની અંદરમાં. એને કહે છે હવે હું સોનામરો ક્યાંથી લાવું, મારી પાસે છે જ નહીં. ત્યારે દાસી કહે છે એક રસ્તો બતાવો. આ નગરની અંદરમાં એક રાજા છે અને એ રાજાને સૌથી પહેલો ઉઠાડવા જાય ને એને 4 સોનામોરો આપે છે. કેટલી સોનામોર? 4 સોનામોર. એટલે તમે એક કામ કરો, સવારના પરમાં ઉઠી શું કરજો? હા, પહોંચી જજો, એને ઉઠાડી દેજો. એટલે તમને શું મળશે? 4 સોનામોર. અને જે 4 સોનામોરો તમે મને આપજો એટલે મારો મહોત્સવ પૂરો થઈ જશે. આ કપિલને વાત ગળે ઉતરી ગઈ કે બહુ સરસ મજાની વાત છે, કાઈ વાંધો નહીં, હું વહેલો પહોંચી જઈશ. હવે ભાઈ સૂર્ય ઉગે પછી જવાની જગ્યાએ એ તો 4 વાગે 3 વાગે રોડ પર ચાલવા લાગ્યો. કદાચ મારા પહેલા કોઈ પહોંચી જાય ને મને ન મળે. અડધી રાતે ઉઠીને ચાલવા માંડ્યો રાજાને દિશા તરફ. રાજાના સૈનિકો પકડી લીધો ચોર સમજીને કે ચાલ હવે તને કારાવાસમાં નાખી દઈશ. ચોરી કરવા નીકળ્યો છો અડધી રાતે? કે ના સર, તો કે ના ચાલે જ નહીં. એમ કરીને એને પકડીને કોટડીને પૂરી દીધો. આખી રાત વિચારો ધ્રુજ્યો કે હું સોનામોરો લેવા આવ્યો તો નહીં સજા ભોગવું છું. સવારના પોરમાં રાત દરબારમાં હાજર કરવામાં આવ્યો. આ કપિલને જ્યારે હાજર, આ મારી વાર્તા નથી, કોઈ કાલ્પનિક વાર્તા નથી, કોઈ ચિંતકની વાર્તા નથી. આ કેવળ જ્ઞાની પરમાત્મા વિતરાગ દેવે ઉત્તરાધન સૂત્રના અંતિમ દેશના 8મા અધ્યાયની અંદરમાં બનેલી હકીકત ઘટના તમારી સામે રજૂ કરું છું. આમ તો મારો સમય થઈ ગયો છે, 5 મિનિટ ચલાવો. બરાબર છે? ખુશી થઈ ને? ગઈકાલનું સાટું વાળો, ગઈકાલનું સાટું વાળો, બધા સાટા વાળા. હવે ગઈકાલનું આજે થોડું ખવાય લાગે. પણ સનતભાઈ હસતા જોઈને આખો સંઘ ખુશી જો. સનતભાઈ ક્યારે આટલા પ્રફુલ્લિત હસતા હતા જો આટલા બધા હસતા એમના બધા દાન દેખાય. એટલે તો હું તો કહું છું કે આ ભક્તિના દરબારની અંદરમાં બોલાય ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. બોલો ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. રહે જન્મ જન્મ તારો સાથ પ્રભુ એવું માંગુ છું. પ્રભુ એવું માંગુ છું. 4 સોનામોરો માંગવા નીકળ્યો ભાઈ. એના કરતા આવા ત્રિલોકી પ્રભુ મળ્યા છે એની પાસે માંગી લેવાનું. હા, કોઈની પાસે માંગવાનું નહીં. હું તો બહેનોને પણ કહું છું પતિ પાસે પણ નહીં માંગવાનું. નહીં માંગવાનું.
તમે નહીં માંગો ને બોલો ને. અને તમે જો તમે ઇન્ડિયામાં સાધુ સંતને ક્યારે ઓરાવ્યું હશે? ક્યારે ઓરાવ્યું છે તમે લોકોએ? ઓરાવો તો પહેલા નહીં, ખપ નથી તો આપણે તો કે ખપ નથી, ના ના લોન લો. આપણે ના પાડનારને શું કરીએ? ના સાહેબ થોડુંક તો લો, સાહેબ ના થોડુંક તો લો. એ ના પાડતા જઈને આપણે થોડુંક દેતા જઈએ, બરાબર? તો જે ના કે છે ને એને બધું જ મળે છે. લાવો લાવો કે છે ને એને રડવું પડે છે. હા, માંગવું જોઈએ તમારે તો કહેવાનું પ્રભુને કે તારે મને આપવાનું છે, બાકી મારે કાંઈ નથી જોઈતું. પતિ આપે તો પણ નથી જોઈતું ને જગતનો કોઈ માણસ આપે તો પણ નથી જોઈતું. મને તો પરમેશ્વર તારી પ્રસાદી લેવી છે. મારે તારી પાસે માંગુ છું. રાજા પાસે માંગીશ તો સોના મરો મળશે, અને જીનેશ્વર પાસે માંગીશ તો સ્વનો વૈભવ મોક્ષ મળશે. હવે એને જેલમાંથી બહાર કાઢ્યો. સવારના પોરની રાજા દરબારમાં બેસી ગયા ન્યાય કરવા માટે કે શું થયું છે ભાઈ? જુઓ, પેલા લઈ આવ્યા બધા સૈનિકો એને કે સાહેબ આ રાતના 2-2:30 વાગે રખડતો તો ચોરી કરવા. આ જ ભાવમાં 2-4 કલાકમાં જેને કેવો જ્ઞાન થવાનું છે એવો વ્યક્તિ રાજાની સામે ઉભો રહ્યો છે લાચા હાથે. જો તો ખરા આ મોહ શું કરે છે? જે માણસ થોભતો નથી એની શું દશા થાય છે? હાથ જઈને ઉભેલો એ પંડિત પુત્ર કપિલ બધી સચ્ચાઈ કહી દે છે કે સાહેબ હું ચોર નથી. આખી હિસ્ટ્રીને કહી મારી માતાની ખુશી માટે મને ભણવા આવ્યો હતો. મારા પિતા રાજ દરબારમાં આસન લઈને બેઠા હતા. મારા પિતાનું નામ આ હતું એટલે એને ખબર પડી ગઈ કે ઓહો આ તો એક સજ્જન પુત્ર છે, અને બધું સાચું બોલી ગયા. અને સાચાનું સજા આપવાની જગ્યાએ એને સાચાનું ઇનામ આપ્યું અને કીધું કપિલને કે બાજુની અંદર એક બગીચો છે, અને બગીચાની અંદરમાં બેસીને તું નક્કી કર કે તારે શું જોઈએ છે. 4 સોના મોરોને તારે જે જોઈએ હું તને આપીશ. ખુશ થઈ ગયો. સજાની જગ્યાએ ઇનામ મળ્યું, ખુશ થઈ ગયો. યુવાન યુથ નવ ચેતના હતી એનામાં કે ઓ રાજા ખુશ થઈ ગયા છે, માંગવાનું કહે છે. સાહેબ હમણાં જ આવું છું એમ કરીને ઝાડ નીચે બેસે છે. ઝાડ નીચે બેસીને કલ્પના કરે છે કે 4 સોના મોરો કીધી તેની જગ્યાએ લાવ ને હું 400 સોના મોરો માંગી લઉં, એટલે બહુ જ વાંધો ના આવે. એને પણ ચાલે, મને પણ ચાલે ને વપરાય બરાબર. પછી એકદમ પાછો લેવા માટે ઊભો થવાનો વિચાર કર્યો કે ના ના 400 તો હમણાં પૂરી થઈ જશે, 1000 સોના મોરો માંગી લો. 1000 સોના મોરો માંગવાનું નક્કી કર્યું એના મને. પછી એને થયું કે 1000 સોના મોરો તો લગન પહેલા જ ખતમ થઈ જશે, પછી શું થશે? એટલે કે લાવ 5000 સોના મોરો માંગી લો. એમ કરતા કે છે લાખ સોના મોરો માંગી લો. 1 કરોડ સોના મોરો શું લેવાયો હતો? 4 સોના મોરો લેવા આવવાવાળો વ્યક્તિ આજે કેટલા માંગે છે ખબર છે? કરોડો સોના મોરો માંગવા માટેનું મન તૈયાર થઈ ગયું. શાસ્ત્રમાં એના અધ્યયનમાં લખે છે જહા લહો તહા લોહો લહા લોહો પવડ્ઢી દો માસમ કોડિયમ કિચ્ચા એડીયવી ન નિઠિયમ. એ કે છે 2 કોડી લેવા નીકળેલો કે 4 કોડી લેવા નીકળેલો એ કપિલનો લોભ જેમ જેમ લાભ વધતો ગયો તેમ તેમ એનો લોભ વધતો ગયો, અને જેમ જેમ લોભ વધતો ગયો એમ એની માંગણીઓ વધતી ગઈ. આપણું બધાનું પણ આવું છે. આપણા બધાનું આવું છે. કેટલો લોભ છે? વધે છે કે ઘટે છે? આયુષ્ય ઘટતું જાય તો પણ બુદ્ધિ ન ઘટે. આશા જીવનની જાય તો પણ વિષય ઘટે. કેટલો લોભ છે? આંખ બંધ કરીને તમે વિચારો તો કે મારે કેટલું જોઈએ? હા, કેટલું જોઈએ? આટલું જોઈએ. તો આ બધી મગજમારી શું છે? તમે કો મારા દીકરા માટે કરશો, એના દીકરા માટે કરશો. ભાઈ વાત તારી સાચી છે, પણ તારો દીકરો જો કપૂત હશે ને, સંસ્કાર વગરનો હશે ને, તો ખાઈ પીને પીવામાં ઉડાડી દેશે. અને જો સંસ્કારી હશે તો તારા પૈસાની જરૂર નહીં પડે. તો કોના માટે તારે ભેગું કરવાનું? ભેગું કરેલું તારો દીકરો કપૂત હશે તો ઉડાડી દેશે, અને સપૂત હશે તો તારા પૈસાની જરૂર નહીં પડે. તો શું કરીશ? ક્યાં ભટકો? થોભી જાઓ, નહીં તો થાકી જશો. કાયાથી થાકશો, મનથી થાકશો, વાચાથી થાકશો, જીવનથી થાકી જશો. અને બધું ભેગું કર્યા પછી મનમાં અફસોસ થશે કે આટલું બધું ભેગું કરવામાં ઉત્તમ એવા મનુષ્ય ભાવને મેં વેડફી નાખ્યો. 1 કરોડ સોના મોરો, 2 કરોડ સોના
સોનામોરો માંગવાનું મન દોડ્યા જ કર્યું. ઈચ્છાઓની વણઝાર ઊભી થવા જ લાગી અને વિચાર આવ્યો, લાસ્ટ એક કામ કરો, આટલી બધી સોનાનો મોરો માગીને પાછી ખલાસ થઈ જાય એના કરતા રાજાનું અડધું રાજ્ય જ પડાવી લો, હું રાજા બની જાઉં. પછી એમ થયું કે ના અડધું રાજ મને કદાચ આપી પણ દે, પણ રાજા યુદ્ધ કરીને પાછું લઈ લે તો એના કરતા આખું રાજ લઈ લો. આખું રાજ માંગવા માટે ઊભો થાય છે, પલાટી છોડે છે, ઊભો થઈને કહે છે કે આખું રાજ લઈ લો, રાજા બની જાઓ. ત્યાં જ અંદરમાં ગત ભવના સંસ્કારો બહાર આવે છે. લીધેલું જ્ઞાન ક્યારે નિષ્ફળ જતું નથી, સાંભળેલી વાણી ક્યારે નિષ્ફળ જતી નથી, વાંચેલું શાસ્ત્ર ક્યારે નિષ્ફળ હોતું નથી, કરેલો સત્સંગ ક્યારે પણ નિષ્ફળ બનતો નથી ને નિષ્ફળ બનવા દેતો નથી. અને અંદરના પૂર્વ ભવના સંસ્કારો બહાર આવીને કહે છે તું આવ્યો તો ચાલ સોનામોરો લેવા અને રાજાનું રાજ્ય લેવા. અંદર મંથન ચાલ્યું, અંદરમાંથી કાળ ચાલ્યો, અતિક્રમ વ્યતિક્રમની જગ્યાએ પ્રતિક્રમણ ચાલ્યું. પાપને ધોયા, ઈચ્છાઓને ખતમ કરીને ભાવના ઊભી કરી મારે કાંઈ જ નથી જોઈતું. આ લોભી મનને જેટલું આપો એટલું ઓછું, જેટલું મળે એટલું ઓછું, ને કાંઈ જ નથી જોતું. દોડનારો માણસ પાછો આવ્યો અંદરમાં અને અંતરમાં કે છે હવે મારે રાજાને કેવું છે મારે કાંઈ નથી જોઈતું. આ બધું લોભ કરીને કેટલી લોભે પહોંચ્યો. એવા અંતરમાં ચિંતનમાં જતા 48 મિનિટની એવી સ્થિરતા આવી 48 મિનિટની સામાયિક ઝાડ નીચે થઈ ગઈ અને એવા ઊંચા ભાવમાં ગયો કે માંગણી એક બાજુ રહી, ઈચ્છા એક બાજુ રહી, લેવાની વૃત્તિ એક બાજુ ગઈ, દાસી ભૂલાઈ ગઈ, મોહ ખતમ થયો. અને જૈન દર્શન કે છે એ કપિલ કેવડીને એ વૃક્ષ નીચે, બગીચા નીચે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થઈ ગયું. અંતિમ દેશનામાં મહાવીરે કહ્યું કે દોડનારો માણસ જ્યારે અટકી જાય છે ત્યારે કેવો સરસ મજાનું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવલોકના દેવો આવે છે, એને મુનિઓના વસ્ત્ર પહેરાવે છે, મુનિના વસ્ત્ર પહેરીને જાય છે રાજ દરબારમાં રાજા રાહ જોવે છે કે હમણાં કપિલ આવશે ને જે માંગશે એને હું આપી દઈશ, સચ્ચાઈનું ઇનામ મારે આપવું જોઈએ એમ કરીને રાહ જોઈને બેસા છે. સેવકો બધા તૈયાર છે એની ઈચ્છાને પૂરી કરવા. અને કપિલ જ્યારે અંદર પ્રવેશે છે ત્યારે રાજા કહે છે આ શું થયું? બસ રાજન, આપની કૃપાએ મારે ઘણું બધું જોઈતું હતું, હવે એટલું બધું મળી ગયું છે કે હવે લેવા પણ કાંઈ રહ્યું નથી. હવે મને કાંઈ જ નથી જોઈતું, મને એટલું બધું મળી ગયું છે, હવે મને કાંઈ જ નથી જોઈતું. અને ત્યારે મુનિ ઉપદેશ આપીને કહે છે કે આ લોભની પરંપરા એટલી ભયંકર છે. અને ત્યાંથી પછી જંગલમાં સાધના કરવા જતા રહે છે. સાધના આરાધનાની અંદર કેવળ જ્ઞાનની મસ્તીમાં પોતે જંગલમાં વિચરણ કરે છે. ત્યાં 500 ચોર મળે છે અને 500 ચોર એને પકડી લે છે. પકડીને કહે કે અહીંયા રાજાએ પકડો, એવી રીતે ત્યાં એને પકડી લીધો કે ભાઈ આપણું લાવો ને આ ટાઈમ પાસનું રમકડું આવી ગયું છે. એને કહે કે ભાઈ એક કામ કરો, તમે નાચો. તો કે ભાઈ અમને નાચતા ન આવડે. મુનિ કહે છે અમને નાચતા ન આવડે. તો કે એક કામ કરો, તમે ગાતા તો આવડે ને, તો સરસ મજાનું ગાઓ. અને કપિલ મુનિએ જે ગાયું એ 8મું અધ્યાય, એને જે ગાયું પોતાના શબ્દોની અંદરમાં આ ચોરોને સમજાવવા માટે એને ગીત ગાયા. અને એટલું મસ્ત ગીત, અધુવે અસાસયમી સંસારમી દુઃખ પૌરાય કિમ નામ હોજતમ કમયમ જેનાહમ દુઃખહીન ગચ્છે જા. આ શ્લોક ગાયો. સમજાય છે મારી વાત? એવા શ્લોકો એને ગાયા અને એ શ્લોકોનો ઉપદેશ એવો જબરજસ્ત ચોરોને પડ્યો કે બધા ચોરો એના શિષ્ય બની ગયા. સમજાય છે મારી વાત? આ છે ઉત્તરાધન સૂત્રનો ખજાનો. 11 બુકના જે સેટ આપ્યા છે ને એમાં 2 ઉત્તરાધન સૂત્રના ભાગ છે. એમાં અંતિમ દેશના ભગવાન મહાવીર જે બોલ્યા છે ને શુદ્ધ ગુજરાતીમાં મેં લખીને તમને આપ્યું છે. એ ઉત્તરાધન સૂત્રની અંદરમાં કપિલ કેવડી જ્યારે અટકી ગયા તો કેવળ જ્ઞાન થઈ ગયું. આ જૈન દર્શનની પદ્ધતિ છે. તું પાપથી થોભીશ નહીં તો પાપ તને પીડા આપશે, પુણ્યનું સર્જન નહીં કરે તો તને બધે અગવડતા પડશે, અને જો તું ધર્મની આરાધના નહીં કરે તો બધે તને ઉપાધિ મળશે, સમાધિ નહીં મળી શકે. આ મનુષ્યના ભવમાં આવીને હું ને તમે આપણે બધા જ આરાધક બનીએ. પુણ્યનું જ્યાં પણ વાવણી કરવાનું આવે ત્યારે પુણ્યની વાવણી કરીએ અને પાપને જ્યાં ઉખેડી નાખવાનું આવે ત્યાંથી ઉખેડી નાખીએ અને સમાધિ ભાવની અંદરમાં સ્થિર બની આ પવિત્ર પર્વના 7માના દિવસે આજે આપણે બધા સંકલ્પ કરીએ કે પ્રભુ અમને થંભાવી દે, અમારી ઈચ્છાઓને થંભાવી દે, અમારી વાસનાઓને થંભાવી દે, અમારી દોટને થંભાવી દે. આખું જગત ભમીને આવ્યો છે, કાંઈ જ નથી મળ્યું. ન તો ચક્રવર્તીને કાંઈ મળ્યું, ન તો સાલીભદ્રને કાંઈ મળ્યું. તો મને શું મળવાનું હતું? મને કાંઈ જ નહીં મળે અને સંસાર જગતમાં કાંઈ જ નથી. આવું દ્રઢ તમારું મન થઈ જાય. એક ભાઈને રોજ રીંગણાનું શાક ખવડાવે એની ઘરવાળી, રોજ રીંગણાનું, 1 મહિના સુધી રીંગણા
રીંગણાનું શાક ખવડાવ્યું. પછી એ ભાઈ કંટાળ્યા કે 1 મહિના સુધી એકનું એક ખાઈને હવે કંટાળ્યો છું, કંઈક નવું કર. સાચું બોલ્યું, એકને કંટાળો આવે કે ના આવે? આવે કે ના આવે? એટલે હું 8 જ દિવસ રહું છું. કંટાળો આવી જાય એકને પછી કે આવે તે સર પાછ કહેવાના બરાબર. એ એકનું એક ટેવાઈ જઈએ. એટલે હું કહું છું રોજિંદી ક્રિયા તમારી એક સરખી રાખો ને. ધર્મની રોજની એક ક્રિયા સરખી રાખશો ને તો મન પણ કહેશે બસ હવે છે યાર કંઈક તો ચેન્જ. એટલે તમારે દર મહિને ચેન્જ કરતા રહો. એકને એક કપડા પહેરીએ તો મજા હા આવે મજા ન આવે મજા. એકને એક કપડામાં મજા ના આવે, એકને એક બૂટમાં મજા ના આવે, એકને એકમાં ક્યાંય મજા જ ના આવે, કંટાળો આવે છે. એટલે કે હવે થોડુંક ચેન્જ. એકને એક ઘરમાં આપણે રહેતા હોય તો ઘર બદલીએ, ફર્નિચર હોય તો ફર્નિચર. હવે પત્ની તો રાખવી જ પડે છે. એટલે જે કેટલીક વસ્તુ છે ન બદલાવી પડે ભાઈ. પણ એકને એકથી સાચું બોલજો શું થાય? આવે કે નહીં કંટાળો? આવે કે નહીં? કંટાળી જાય પેલા ભાઈ કે બસ હવે કંટાળ્યો. બેન અંદર રસોડામાંથી બોલ્યા તમારે નવું શાક હોય તો થેલી લો, પૈસા લો ને જાઓ માર્કેટે લઈ આવો. ભાઈ કે હું લઈ આવું છું. ગયા લેવા જાય છે ને સરસ મજાના કોબીજના 2 દડા એટલા સરસ લઈ આવ્યા. કોબીજના દડાનું શાક આજે તો ખાવા મળશે. એ માસના નાસે તાજા લઈને ઘરે આવ્યા. મૂક્યા ઘરવાળીના રસોડાની અંદરમાં કહેવા તું શાક બનાવ. હું પેપર વાંચું છું, શાક બની જાય. મને કે એને બધું બરાબર કમ્પ્લીટ રસોઈ થઈ ગઈ. બૂમ પાડી કે આવી જાવ ટેબલ પર જમવાનું થઈ ગયું છે. પીરસવાનું આવ્યું તો પેલા ખોલ્યા અને એક પાછું રીંગણાનું શાક. પેલા ભાઈ કે આ શું? તો કે તમને શાક લાગતા જ ક્યાં આવે છે? તો કે કેમ શું લાવ્યો તો? અરે કે એમાં એક ખોલ્યું, બીજું પડ ખોલ્યું, ત્રીજું પડ ખોલ્યું, અંદર કઈ નીકળ્યું જ નહીં. એટલે મેં તો આપણા આંગણે ગાય આવી કે ખવડાવી. કોબીજના દડામાંથી કાંઈ નીકળતું નથી એમ સંસારના દડામાંથી કોઈને કાંઈ નીકળવાનું નથી. એટલે મારે તમને કહેવું છે થોભો નહીતર થાકી જશો. આ થાક ન લાગે એટલા માટે આ જૈન શાસને પર્યુષણ પર્વના ઉપદેશ ધારાઓ તમને આપી છે. કલ્પસૂત્રમાં ઘણી બધી એવી વાતો પણ કરવામાં આવી છે. આજના પ્રવચનને સાંભળીને હૃદયને જાગૃત કરજો, ભાવોમાં પુલકિત બનજો અને જીવનને શુદ્ધ અને સાત્વિક બનાવજો. આજના પ્રવચનમાં મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય તો અયંત સિદ્ધ પરમાત્માની સાક્ષીએ તસન્ન ઈચ્છામિ ઉપરમ. જય જી.